ખૂબ ખૂબ આભાર. જેમ કહેવામાં આવ્યું એમ હું તો મોસાળે આવ્યો છું એવી વાત છે અહીં. અને માતાજીના મંદિરનો રજત જયંતિ ઉત્સવ હોય, સરસ કાર્યક્રમો છે. હું બધાનું નામ વાંચતો હતો કંકોત્રીની અંદર. બપોરે નેહલબેન આવવાના છે, એને વર્ષોથી હું ઓળખું, બહુ સરસ પ્રવૃત્તિ કરે છે. એવા બાળકો માટે જે બાળકો મોરારી બાપુ કહે છે ને કે ભાઈ હેતુ વગરનું હેત, સામું તમને કોઈ ના આપી શકે એને માટે તમે કંઈક કરો, તો એવા જેને આપણે સમાજ મંદબુદ્ધિનો કહેતો હોય એવા બાળકોના શિક્ષિકા છે. કાલે રૂપાલા સાહેબ છે તમારે, અને રૂપાલા સાહેબની તો રજત તુલા સન્માન કર્યું છે, એટલે યોગ્ય વ્યક્તિનું સન્માન આજ પંથકના છે. બહુ મીઠો વિચાર કરો કે મિનિસ્ટર છે, બહુ આગળ નીકળેલા છે, લોકપ્રિય છે. એ બધી વાત પછી મારા પપ્પા ગુજરી ગયા હતા હમણાં 2021ની શરદ પૂર્ણિમાએ. સાહેબનો ફોન તો આવ્યો જ, પણ સાહેબ કે ફોન ઉપર હું ખરખરો વ્યક્ત કરવું એ યોગ્ય નથી, તમે મારા સ્વજન છો, હું ઘરે આવીશ. સાહેબ ખાસ દિલ્હીથી ઘરે આવ્યા, કલાક બેઠા, અને છૂટા પડતી વખતે મને એમ કહીને ગયા કે તમારે બહાર નીકળવાનું મન થાય અત્યારે ભલે ઘરે બેઠા, તમને એમ થાય કે હવે બહાર નીકળવું છે તો એક જમવાનો રોટલો દિલ્હી મારા ઘરે, કે અમરેલી આવો તો અમરેલી મારા ઘરે ખાવાનો છે. સાહેબ આવા માણસ ધરતીમાંથી પાકે ને એ આપણે પોતાનું સદભાગ્ય છીએ. માતાજીના આશીર્વાદ છે કે આપણી પાસે આવા વ્યક્તિત્વો છે. બધા મંચ ઉપર હું બધાના નામ લેવા બેસીશ તો જમવાનો સમય થઈ જશે. આમ નામ પાટીદારો જમવા મોડું કરે નહીં, મારું મોસાળ છે મને ખબર છે, એટલે હું બધાના તો નામ નથી લઈ શકું, એટલે અવિવેક માટે મને ક્ષમા કરજો. ઘણા બધા મિત્રો પરિચિતો છે, ઘણા બધા તેજસ્વીઓ છે, અને મારી સામે પણ આમ જેને કહેવાય ને જ્યાં જ્યાં નજર મારી ઠરે, લાઠીમાં તો કલાપી હતા ને કલાપીએ કીધું યાદી ભરી ત્યાં આપની, એમ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં આખો મહેરામણ ઉમરેટો હોય, જાણે જન્માષ્ટમી પહેલાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાતો હોય, મેળો ભરાયો હોય, એવો માહોલ છે. એટલે મને આનંદ છે. મને વજુભાઈ કહેતા હતા કે ભાઈ યુવાનો માટેની વાત કરવી છે, પણ એવી વાત કરજો કે વારસો આપણો કેવો છે ત્યાંથી શરૂ થાય અને પછી આવતીકાલ સુધી કેમ પહોંચાય. ગઈકાલથી આવતીકાલ સુધીની જુવાનીની વાત. હવે અહીં તો મને હમણાં જ કહેતા હતા કે સર્વ સમાજનું સંમેલન છે, એવું નથી. હું તો ઘણીવાર કહેતો જ હોઉં, સ્વામી સચ્ચિદાનંદજી કહેતા કે પાટીદારો જો સ્કૂલ બનાવે, કોલેજ બનાવે, તેમાં ફાયદો એકલા પાટીદારના છોકરા છોકરીઓને નથી, આખા ગામને છે. કારણ કે એમાં કોઈ દિવસ એવું નથી હોતું કે અમારી ખાલી આ જ જ્ઞાતિના છોકરા છોકરીઓ ભણશે. કોઈ પણ અમારા રાજકોટમાં બનેલી જ છે, જોઈ લો. હું જ ભણ્યો છું. ધમસાણિયા કોલેજની અંદર વાલજી બાપાએ બનાવેલી જે તે વખતે, અને આપણા વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા ત્યારે, મૂળ એ બધા લોકોનું ભેગા થયેલું એક ટ્રસ્ટ હતું. તો કેટલા સંતાનો એવા હશે કે ગામને ફાયદો થાય. એટલે આ પાટીદારોની એક લાક્ષણિકતા છે. હું ઘણીવાર કહેતો હોઉં કે સમય પાલન, મુસ્તૈદ રહેવું, કોઈ પણ વાતને નવી શીખી લેવી. તમે વિચાર કરો, અબજપતિ પાટીદારો હશે, પણ પોતે પોતાના ઘરના બગીચો હોય કે સંસ્થાનો બગીચો હોય, ત્યાં એક કુંડું આડું અવળું હશે ને તો જાતે ખસેડીને મૂકી દેશે. જે દુનિયામાં વેલ્યુ સિસ્ટમ કહેવાય, એ વેલ્યુ સિસ્ટમ આ જે પાટીદાર છે ને, મેં તો એક સિરીઝ લખેલી વર્ષો પહેલા, પાટીદાર પાણીદાર. પાણીદાર પ્રજા છે. અને એ અમારે નાગર અને પાટીદારનો સંગમ સાહેબ આપણે ઉલ્લેખ કર્યો એટલું કહી દઉં કે ઢેબરભાઈ સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી નાગર હતા. અને આખા ભારતની અંદર કોઈએ જ્યારે જમીનનો પેલો ગણોદ્ધારો નાબૂદ નહોતો કર્યો, એ એમણે સૌરાષ્ટ્ર રાજ્યમાં નાબૂદ કર્યો. એટલે નાગર પાટીદારનો સંબંધ તો ત્યારથી ચાલ્યો આવે છે, ઢેબરભાઈના સમયથી. કે વિચાર કરો, એમણે એવું ધ્યાન રાખ્યું કે એમણે નાગરો તો ખેતી કરતા નહીં. જેણે એમ વિચાર કર્યો હોત કે મારી જ્ઞાતિને ફાયદો થાય તો બીજા નિર્ણયો લીધા હોત, પણ એણે એમ વિચાર કર્યો કે ભાઈ ના, જે ખેડે એની જમીન, જેની પાસે જે મહેનત કરે છે, જે પરસેવો પાડે છે, એને જમીન મળવી જોઈએ. અને ત્યાંથી આપણા સમાજની એક ઉત્ક્રાંતિ શરૂ થઈ, એક આખી ઉત્કર્ષ શરૂ થયો. એટલે હું તો મેં કીધું ને એ સમન્વયનું પ્રતીક છું. પણ મિત્રો, એક વાત મારે ખાસ કહેવી છે. બધા ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર છો. અહીં આવી હોય ને, આમ ધરતી આવી રીતે ફળદ્રુપ હોય તો વાવેતર કરવાની મજા આવે. કારણ કે ખબર હોય કે લીલો પાક લહેરાશે, દૂર સુધી આ વિચારો પહોંચશે, દૂર સુધી આ વાતો પહોંચશે. તો યુવાનીની વાત તો કરવાની જ છે, પણ કોને યુવાન કહેવો? અહીં ઘણી બધી ઉંમરના અલગ અલગ, જેમ અલગ અલગ જ્ઞાતિના છે, અલગ અલગ બેકગ્રાઉન્ડના છે, અલગ અલગ ગામના છે, એમ અલગ અલગ ઉંમરના લોકો બેઠા છે. તો હવે યુવાન કોને કહેવો? સરકારમાં એવું લખેલું છે કે 18 થી 35 વર્ષવાળા લોકો છે. શિક્ષક મિત્રો અમારા હોય એને પૂછો, એ યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લઈ શકે. આ ગુજરાત સરકારનો નિયમ છે. તો 18 થી 35 જ યુવાન કહેવો તો હું ન હાલું, મારે બેસી જવું પડે હમણાં વંદન કરીને કે ભાઈ આપણે 18 થી 35 ની વ્યાખ્યામાં વડીલ છીએ, હવે હાથ જોડીને નીકળી જાય.
તમે વિચાર કર્યો જ ક્યારે? ભારતના ઈશ્વરો જે છે એમાં કૃષ્ણ યુવા ઈશ્વર આપણને લાગે. કૃષ્ણ તો યુવાન. આપણા કોઈ ઈશ્વરને ઘરડા આપણે ચિતરા જ નથી ક્યારેય. કથાઓમાં હોય કે ઉંમર આટલી હતી. મહાભારતનું યુદ્ધ લડાયું ત્યારે કૃષ્ણની ઉંમર 190 વર્ષની હતી. રામ છે એમણે દેહત્યાગ કર્યો, આ બધું રામાયણમાં છે, બરાબર, મહાભારતમાં છે. પણ આપણા એક પણ ચિત્ર જોઈ લો, કોઈ પણ ચિત્રકાર હોય, નવો હોય, જૂનો હોય, આધુનિક હોય, પુરાતન હોય, પ્રાચીન હોય, શિલ્પ બનાવે, ચિત્ર બનાવે, કોઈ દિવસ રામ ઘરડા ન હોય, શિવ ઘરડા ન હોય, કૃષ્ણ ઘરડા ન હોય. તેજ ક્યારેય ઘરડું ન થાય ને એનું નામ જવાની. તેજ ઘરડું ન થાય. તમારું તેજ છે ને એ યુવાન હોવું જોઈએ. હું તો ઘણીવાર કહેતો હોઉં છું કે માણસની નકામી વાતો સહન કરવાની શક્તિ મર્યાદિત હોય ને એનું નામ જુવાની. બરાબર? કારણ કે એની પાસે નવરાશ ન હોય. હું ઘણીવાર કહું, અલગ અલગ લોકો બેઠા છે, અલગ અલગ ઉંમરના બેઠા છે, ને તમને કહું છું, ભૂતકાળની યાદો કરતા ભવિષ્યના સપના જેની પાસે જાજા હોય ને એનું નામ જુવાની. જે લોકો બેઠા બેઠા અમારા જમાનામાં ઘી આવું હતું ને અમારા જમાનામાં સોનું આવું હતું ને અમારા જમાનામાં જમીન આવી હતી એવી ભૂતકાળની કથાઓ કર્યા રાખે, એ સમજી લેવાનું કે આ જમાનામાંથી રાજીનામું આપીને બેઠા છે. હું તો ઘણી વાર પૂછું કે આટલું બધું સસ્તું હતું તો થોડુંક લઈને રાખવું હતું ને તો અમને કામ લાગત. આ તમે વાતો કરતા હતા કે આમ સોનું મળતું હતું, આમ ઘી મળતું હતું, તો ત્યારે લઈ લીધું હોત તો અમને ફાયદો થત ને. ત્યારે તમે નહોતા પહોંચી વળતા, એમ આજે અમે નથી પહોંચી વળતા. આવતીકાલના સપના જેની આંખમાં જાજા હોય ને એનું નામ જવાની. આવતીકાલના સપના. આજ તો જે થઈએ, આવતીકાલ મારી કેવી થશે? અને એ જુવાની જે છે ને એ જુવાની મને રસ. 60 વર્ષે 70 વર્ષે આપણે વિચાર કરો. હું ઘણી વાર કહું, 3 વ્યક્તિત્વ એવા છે, 3 દાઢી. હું એમ કહું 3 દાઢી. એક આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાઢી રાખે છે, 72 વર્ષના થયા, હમણાં 73મું પૂરું થઈ જશે. બીજા અમિતાભ બચ્ચન 80 વર્ષના થયા, એ દાઢી રાખે છે. હવે અમિતાભ હોટ સીટ ઉપર કેબીસીમાં જ્યારે કોકને બેસાડે ને હાથ પકડીને, ત્યારે અમિતાભ 80 વર્ષનો છે, સામે કન્ટેસ્ટન્ટ આવ્યો હોય ને 60 વર્ષના હોય, પણ હાથ પકડીને એને જે અમિતાભ બેસાડે ત્યારે આપણને એમ લાગે કે અમિતાભ જુવાન છે ને સામે બેઠા છે એ ઘોડા છે. જોજો તમે વિચાર કરજો, આ 3 દાઢીઓની વાત કરું છું. એક અમારા પ્રિય મોરારી બાપુ, અમારો વજુભાઈનો ધવલભાઈનો બધાની ઓળખાણ જ બાપુને કારણે હતી. સત્યપ્રેમ કરુણાના બધા ફ્લાવર એ દાઢી રાખે. બાપુ 77 વર્ષના છે. તો વિચાર કરો, હમણાં 78મું બેસી ગયું અમને શિવરાત્રી. અત્યારે હું આ બોલું છું ત્યારે બાપુ તો મલેશિયા કથા કરવા નીકળી ગયા, હનુમાન જયંતિનો ઉત્સવ મનાવીને. 3 દાઢીઓ છે આપણી પાસે. 3માંથી એકેયને સરકારી વ્યાખ્યામાં આપણે જુવાન કહી શકીએ એમ નથી. દેખાવે જુવાન લાગતા નથી. દાઢી સફેદ થઈ ગઈ છે, કાળી નથી થઈ. ઉંમર છે કોકની 73, કોકની 77, કોકની 80. પણ અહીં બેઠેલે એક પણ વ્યક્તિ એમ કહી ન શકે કે આ લોકો ઘરડા થઈ ગયા છે. અમારા ગુણવંત શાહનું બહુ સરસ મજાનું વાક્ય છે, એનું મને ગમે છે બહુ અંદરથી, કે ઘરેડમાં ચાલે નહીં ઘરડો થાય. જે કંઈ નવું શીખે જ નહીં, કંઈ નવું આવડે જ નહીં, નવું જાણે જ નહીં, નવું વિકસે જ નહીં. વૃક્ષો એનો વિકાસ થાય. આ લાકડાનું ફર્નિચર પડ્યું હોય ને ટેબલ, એનો વિકાસ ન થાય. એ ઠૂઠું થઈ ગયું છે. ઠૂઠાના વિકાસ ન હોય. વૃક્ષને પાંદડા આવે, વૃક્ષનો ઘાટ ઘડાય. જવાની એને કહેવાય, યૌવન એને કહેવાય, તેજ એને કહેવાય. આ મેં 3 દાઢીઓની વાત કરી. 3 18 કલાક કામ કરી શકે. તમે બાપુની કથા તમે જો ક્યારેક ટીવીમાં જુઓ, તમને ખબર પડે કે ચાનો કપે નથી મંગાવતા. 4 કલાક એક જ પોઝિશનમાં બેસીને બોલતા હોય, એક ધારું. ન પાણીનો ગ્લાસ માગે, ન ચાનો કપ માગે. મોદી સાહેબની બધાને ખબર જ છે. ઘણા લોકો રાહ જોવે છે કે સાહેબ કંઈક રજા લે, કંઈક વેકેશન લે, કંઈક આરામ કરવા જાય તો અમે આટા મારવા માંડીએ. સાહેબ કંઈ વેકેશન લેતા જ નથી, સાહેબ રજાઈ નથી લેતા, સાહેબ સિક લીવ માંદગીની રજાઈ નથી લેતા, માંદાઈ નથી પડતા. તમારી નજર સામે છે, સ્ફૂર્તિ છે એવી ને એવી કામ કરવાની. એક ધારી 30 સભાઓ સંબોધી શકે, એક ધારી. હમણાં વચ્ચે આપણે સૌરાષ્ટ્રની અંદર જ આવીને તમને ખબર હશે 7 સભા એક જ દિવસમાં. અમિતાભ બચ્ચન, હવે તો એવું લાગે છે અભિષેક બચ્ચન રિટાયર થઈ ગયો છે. એની પાસે ફિલ્મો નથી, છોકરા પાસે ફિલ્મો નથી. ને ઘણા જુવાનિયાઓને એવો વહેમ હોય ને કે આપણા બાપુજીએ તો એને ગાડી કરી છે ને ખેતર કર્યા છે ને બંગલા કર્યા છે ને આપણે જિંદગીમાં કાંઈ કરવાની જરૂર નથી. એને હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમારે અભિષેક બચ્ચનનો ફોટો સામે રાખવો.
મા બાપ શું, પત્નીએ તમારી ફેમસ હોય પણ તમારાથી કંઈ થાય નહીં એવું બને. એટલે આ જગતમાં કોઈ કોઈનું સીધું નથી થતું. સરદાર પટેલ બહુ મોટો એક મેસેજ આપી ગયા હતા. ગાંધીજીની ભેગા કામ કરતા હતા ને કોઈકે બારડોલીમાં એમને પૂછ્યું ત્યારે એમણે એમ કીધું કે મારે એવા ભારતના જુવાનીનું નિર્માણ કરવું છે કે જે આપકર્મી બને, જે બાપકર્મી ન બને. બાપુજીના જોરે ઠેકડા મારતા હોય એવા જુવાન ત્યાં નથી જોતા. મને ઘણા જુવાન મિત્રોના ફોન આવે, મારે આમ કરવું છે ને મારે તેમ કરવું છે ને પડખું ફેરવું, વરસ બદલી નાખું, યુગોની ખખડત તરસ બદલી નાખું, આમ કરી નાખું, ભડાકા કરી નાખું. પછી કે મમ્મી પપ્પા હા નથી પાડતા, બાપુજી ના પાડે છે. તો હું કૃષ્ણનું ઉદાહરણ આપું કે દોસ્ત, 14 વર્ષની ઉંમરે જ્યારે દેશેસીની પરીક્ષા આપવાની ઉંમર હોય ને ત્યારે કંસને મારીને કૃષ્ણ મથુરાનું રાજપાટ ભોગવી શકે એમ હતા. તમે વિચાર કરો, વિચાર શાંતિથી કરજો. ક્યારેક માખણચોર કનૈયો આપણે કહીએ, રાસનો વૃંદાવનની અંદર રસેશ્વર કહીએ તો પાર્ટી ન કરત. ઉંમર હતી 14-15 વર્ષની. કંસ તો મરી ગયો હતો, મથુરાનું રાજ હાથમાં આવી ગયું હતું. કેટલે ખવારે માખણ ખાશું, હાંજે રાસ રમશું, કરો જલસા. પણ જલસા કરવાને બદલે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે એ સાંદીપનીના આશ્રમમાં સુદામાની બાજુમાં બેસીને ભણવા માટે જતા રહ્યા. નાના ઉગ્રસેનને રાજ આપીને અવંતીપુર ગામે. અને ભણીને જ્યારે પાછા આવે છે ત્યારે મથુરામાં ગોઠવાઈને જ જતા વડીલોની ગાદી ઉપર, પણ પોતાના કાંડે ગુજરાત આવીને સોનાની દ્વારકા બનાવે છે. હું ઘણીવાર જુવાનિયાઓને કહેતો હોઉં કે કોઈક રાધા છૂટી ગયા હોય તો કોઈક રૂકમણી તમારા જીવનમાં આવે ખરા, પણ આવે તો રાખશો ક્યાં? એના માટે પેલા તમારી સોનાની દ્વારકા જ બનાવીને શીખો. વાંસળી વગાડવા માટે વાંસને વિંધાવવું પડે છે. અંદર કાણા પડે ત્યારે વાંસળીમાંથી સૂર નીકળે, પોલા વાંસમાંથી સૂર ન નીકળે. તો વાંસળી તરીકે વિંધાશો ત્યારે તમારી વાંસળી છે એ જગત સાંભળશે. નિયમ છે સંસાર. જુવાન મિત્રોને આમ સપના બહુ આવતા હોય, પણ ગુલાબી ગુલાબી સપના આવતા હોય. શિયાળામાં ધુમ્મસ થઈ ગયું હોય ને તો આપણને અમરેલીના રસ્તા સિમલા જેવા લાગે. તડકો થાય એટલે ખબર પડે કે આ તો ઈ જ રોડ છે, આ તો હમણાં ગુલાબી ગુલાબી લાગતો હતો. તો મારા જુવાન મિત્રો, આ ખાસ સમજવા જેવી વાત છે ને ખાસ યાદ રાખવા જેવી વાત છે કે કૃષ્ણએ કેટલાય રાજાઓ સોનાના મુગટ પહેરીને બેઠા હતા. જુવાનીની મારી આ વ્યાખ્યા છે. કૃષ્ણની વ્યાખ્યા એ મારો યુવાન છે. સોનાના મુગટ પહેરનારા 1500 રાજાઓ યુધિષ્ઠિરના યજ્ઞમાં હતા. લોકોને યાદ નથી આજે એકઈના નામ. કોઈના ઉત્સવ આપણે ઉજવતા નથી. પણ એક મોરપીછ વાળો આપણને હજી યાદ છે. 5000 વર્ષે એના ગીત આપણે ગાઈએ છીએ, એની વાત આપણે કરીએ છીએ, એના ઉત્સવ ઉજવીએ છીએ, એના દર્શન કરવા જઈએ છીએ. એનું કારણ એ છે કે એણે ચિત્ત એટલું યુવા રાખ્યું કે એણે નક્કી કર્યું કે આપકર્મી બનવું છે, બાપકર્મી બનવું નથી. બાપ આપણા નામે ઓળખાશે, વસુદેવનું નામ વાસુદેવની અંદર લેવાશે, બાપ મારા નામે ઓળખાશે, પણ હું મારું કર્મ કરીને જઈશ. હું તૈયાર વડીલોની મથુરામાં નહીં બેસું, મારી દ્વારકા બનાવીને જઈશ. જે જુવાનિયાઓને એવો રસ પડતો હોય ને, ઘણીવાર કહું 18 વર્ષની ઉંમરે મેં એવો સંકલ્પ કર્યો હતો કે ફિલ્મોય જોવી છે ને પુસ્તકોય વાંચવા છે. ત્યારે તો કોઈ ટેલિવિઝન ને ઓટીટી ને મોબાઈલ ને કંઈ હતા નહીં અમે ભણતા ત્યારે. પણ એક સંકલ્પ કર્યો હતો કે આપણા પૈસે વાંચવું છે. મમ્મી પપ્પા પાસેથી પૈસા લેવાની ઉંમર હવે પૂરી થઈ. શોખ બધા રાખો મારા દોસ્તો. હારામારી બાઇક ફેરવો, સરસ સરસ ગોગલ્સ પહેરો, સરસ સરસ મજાના કપડાં પહેરો, સરસ ઘડિયાળ લઈ આવો, સરસ ઘરેણાં લઈ આવો, ફેશન કરો, જે કરવું હોય કરો. એક શરત મારી છે તમારી સામે, તમારા પોતાના કાંડાની કમાણીએ કરજો, ઘરના પૈસામાંથી ન કરતા. કાંડાની કમાણીએ કરવાના વિચાર આવશે ને એટલે ખોટા ખર્ચા એની મેળે મેળે ફિલ્ટર થવા માંડશે. તમને 2 વખત વિચાર આવશે કે આ લેવાય કે ન લેવાય. આ જીન્સ તો મોંઘું પડે છે, આ 7000નું એક લઈએ એને બદલે 2000ના 2 લઈએ તો મારા પૈસા ખર્ચાતા હશે ને ત્યારે વિચાર આવશે. જૂના જમાનાની એક કથા છે. એટલા જૂના જમાનાની ત્યારે રૂપિયો છે એ સોનામોર જેવો ગણાતો. એક શેઠને એકનો એક દીકરો, હાથખોટનો દીકરો, કેટલા વખતે પેદા થયો અને બહુ લાડમાં ઉછેર્યો શેઠ શેઠાણીએ. ભાઈને એમ થઈ ગયું કે આપણે જીવનમાં કંઈ કરવાનું જ નથી, મોજ જ કરવાની છે ને આપણા બાપુજી કમાઈને જ બેઠા છે આપણા માટે. મોજ જ કરવાના વિચાર તમને આવે પછી તો પ્રોબ્લેમ થાય. અમારા સૌજીભાઈ ધોળકિયા ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ તમે પેલું જમવા માટે જાઓ, પછી અમારા છોકરા વીકે કે કેવા માંડ્યા કે અમે બાપુજી પાપડ મંગાવ્યો ને, પાપડ કંઈક લંડનમાં છોકરાઓએ પાપડ મંગાવ્યો, પાપડ આવ્યો અમુક પાઉન્ડનો એટલે 200-300 રૂપિયાનો. એટલે ધરતીની માટીમાંથી જે મણ આવ્યો હોય એને વિચાર તો થાય ને કે પાપડ તો આપણે ઘરે ખાઈએ, કે લંડન આવીને 300 રૂપિયાના પાપડ થોડા ખાવાના હોય.
છોકરાઓને કીધું, છોકરાઓને ટપાઈ રહ્યા. છોકરાઓ કે ભાઈ બાપુજી જમણી બાજુ જોઈએ જ નહીં, ભાવ લખ્યા હોય જમણી બાજુ, આપણે થોડા જોવાના હોય, આપણે ડાબી બાજુ જોવાનું હોય. એ લોકોએ નિર્ણય લીધો, ગોવિંદ કાકા, સૌજીભાઈ બધાએ નિર્ણય લીધો, છોકરાઓને આપણે જમણી બાજુ જોતા થઈ જાય ત્યાં લગી ઘરની બહાર મોકલી દેવા છે. મર્સિડીઝ કારમાં ફરનારા છોકરાઓને મર્સિડીઝના શોરૂમમાં ગાભો લઈને મર્સિડીઝ લૂછવી પડે ને, એ સિચ્યુએશનમાં મોકલાક જમણી બાજુ જોતા થાવ, શીખો, પછી પાછા આવો. ભાવ શું છે એ તમને ખબર પડે. આ તો તમને રેડીમેડ મળ્યું છે, પણ અમને રેડીમેડ નહોતું મળ્યું. અમે મહેનત કરીને, મજૂરી કરીને, પરસેવો સીંચી સીંચીના એમ્પાયર ઊભા કર્યા છે. તો શેઠ શેઠાણી જોઈ લીધું કે છોકરાને ખાવા પીવામાં, જલસા કરવામાં, ભાઈબંધો હારે મસ્તી કરવા સિવાય કોઈ જીવનની જવાબદારીમાં રસ નથી. શેઠે કીધું, ઘરે જો આવવું હોય, આ રોટલા ખાવા હોય, એકનો એક વારસ છો અમારી સંપત્તિનો, પણ આ રોટલા હું જીવું ત્યાં લગી તારે ખાવા હોય, આ પથારીમાં શું હોય, તો રોજનો 1 રૂપિયો તારે મને આપવાનો, નહીતર ઘરમાં નહીં આવવા દે. માણસને આદત પડી ગઈ હોય ને મોજની. ઘરમાં બધી સાહેબી હતી, ઘર છોડી દે સાહેબી રે નહીં. છોકરો રોજ 1 રૂપિયો, પહેલા તો પોતાની પાસે જે ઘરેણા હતા એ 1-2 વેચી રાખ્યા ને રૂપિયા લઈ લીધા, રોજ 1-1 રૂપિયો બાપુજીને આપે, બાપુજી ઘરની સામે કૂવામાં નાખી દે, પાછો 1 રૂપિયો લઈ આવે, પાછો કૂવામાં નાખી દે, પાછો લઈ આવે, પાછો કૂવામાં નાખી દે. ધીરે ધીરે ઘરેણા વેચાઈ ગયા, ભાઈબંધુ પાસેથી ઉધારી કરી. હવે તમે જોજો, હું ઘણી વાર કહું, મિત્રતામાં ધ્યાન રાખવું. કેટલાક તાળી મિત્રો હોય, વાવા 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 કરીને રાખે, બાકી ક્યાંય જગતમાં કામમાં આવે નહીં. આ કાલી નાગ ને કૃષ્ણનો દાખલો મગજમાં રાખજો. રમવામાં જે ભેગા હોય ને, એ દડો પાણીમાં જાય અને ધુબાકો મારવાનો હોય ત્યારે એકેય ભેગો ન આવે, બાર ઉભા રહે બધા. ડોક્ટર સાહેબ હતા, નવી હોસ્પિટલ કરી હતી, દર્દીને ઓપરેશન ટેબલ ઉપર સુવડાવ્યો, બાજુમાં ગુલાબના ફૂલનો નવો નકોર સરસ મજાનો તાજો હાર લઈને સાહેબ એન્ટ્રી કરી. એટલે દર્દી કે સાહેબ તમે મારા ગળામાંથી સોનાની ચેન કઢાવી નાખી, તમે મારી વીંટી કઢાવી નાખી, તમે મારા કપડાં કઢાવી નાખ્યા, બ્લુ રંગનો જભો પહેરાવી દીધો, સ્લીપર પહેરાવી દીધા, મારા ચપ્પલ કઢાવી નાખ્યા, કે ઓપરેશન થિયેટરમાં બહારની વસ્તુ ચાલી ચાલે નહીં, ઇન્ફેક્શન થઈ જાય, અને તમે પોતે હાર લઈને કેમ અંદર આવ્યા? એટલે સાહેબ કે મારું પહેલું ઓપરેશન છે આજે, આ સફળ થશે તો મારે પહેરીને બહાર જવાનું છે, કે સફળ થઈ ગયું, નિષ્ફળ જશે તો તમારી માથે મૂકવાનો છે. તો આ સિચ્યુએશન થઈ જાય ને ઘણી વાર. મેં કીધું એમ કોઈ ભેગું આવતું નથી વાતું કરવા વાળા, તાળી મિત્રો. પછી કેટલાક થાળી મિત્રો હોય, જમાડો, પાર્ટી કરાવો, મોજ કરાવો ત્યાં લગી ભેગા હોય, પણ તમે થાળી બંધ કરી દો તો મિત્રતા બંધ થઈ જાય. બીજી જગ્યાએ જ્યાં થાળી મળતી હોય અહીંયા જતા રહે. કેટલાક પાળી મિત્રો હોય, પાળી ઉપર બેઠા બેઠા ગામ આખાની ચોવટ કરવામાં, ખારી સિંગના પડીકા ખોલવામાં ભેગા હોય, પણ પડકારો કરો ત્યારે એકેય ભેગો આવે નહીં. થાળી મિત્રો, તાળી મિત્રો, પાળી મિત્રો, દિવાળી મિત્રો. તહેવાર હોય ને તેથી જ પ્રગટે. મેસેજ આવે હેપી ન્યૂ યર, હામો મેસેજ કરો કે આ તમને QR કોડ મોકલું છું. હવે તો જીપે આવી ગયા છે, ભીમ આવી ગઈ છે, કેટલી બધી એપ્લિકેશન છે UPIની. હામાં 5000 રૂપિયા મોકલો તો જ મોર્નિંગ ગુડ થાય એમ છે. તો તમને હેપી ન્યૂ યર નહીં મેસેજ નહીં આવે, જોજો બ્લુ ટિક જ નહીં થાય, ઉપરથી વાંચીને જ ઉડાડી દીધો છે. આ દિવાળી મિત્રો. દિવાળી હોય એટલે તહેવાર હોય ત્યારે જ દેખાય, બાકી દેખાય જ નહીં. પણ ખરા જીવનમાં જે મિત્રો મળે ને એ માળી મિત્રો હોય. માળી છે ને, એને ખરાબાની જમીન આપો ત્યારે બગીચો એના મનમાં દેખાતો હોય, પણ બગીચો ઊભો ન થયો હોય. એના માટે તો એને જમીનને સરખી કરવી પડે, ત્યાં વૃક્ષ વાવવા પડે, છોડ વાવવા પડે, તડકોય આપવો પડે ને છાંયડોય આપવો પડે. એક આંખમાં હિમ જોઈએ ને એક આંખમાં અગન જોઈએ, બેયનો રોલ છે. તડકા વગર અમુક વસ્તુ ઉજરે નહીં, છાંયડા વગર થાય નહીં, ખાતર આપવું પડે, પાણી નાખવું પડે, નિરીક્ષણ કરવું પડે, નકામું ઘાસ કાપવું પડે. અને પછી 5 વર્ષે 10 વર્ષે કોક જોવે તો એમ કે વાહ બગીચો ખીલો છે. આ ઉનાળામાં આપણે છાંયડા ગોતતા હોય ને ગાડી પાર્ક કરવા માટે, એ 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા કોક લોકોએ વિચાર કર્યો છે કે આ એક વૃક્ષનું બી વાવીએ ને એક વૃક્ષ ઊભું કરીએ. એને છાંયડા ગોતી ગોતીને આપણે આપણા સ્કૂટર, સાયકલ ને ગાડી પાર્ક કરતા હોઈએ છીએ. એ વૃક્ષ વાવવાવાળા તો આ દુનિયામાં નહીં રહ્યા હોય, પણ આપણે જો વાવવાના બંધ કરી દેશું ને તો 40 વર્ષ પછી કોઈની માટે છાંયડા નહીં વહેતા હોય. આ જોવાની જોઈએ છે મારે. એટલે ઓલા શેઠ 1-1 રૂપિયો નાખે, ભાઈબંધો પાસે રૂપિયા માગો ને ભાઈબંધી ધીરે ધીરે ઓછી થવા માંડે. કાં તો માગણ છે, કાયમ માગે જ છે આપણી પાસે.
ધીરે ધીરે ભાઈબંધોએ પૈસા આપવાને બંધ કરી દીધા. ઘરના પૈસા તો વપરાઈ ગયા હતા. છોકરાને હવે ટેવ પડી ગઈ, ઘરે ન જાય ક્યાં. એટલે એક દિવસ 1 રૂપિયો કમાવા માટે મજૂરી કરવા માટે ગયો. આપણે કહીએ ને માર્કેટિંગ યાર્ડમાં ગુણ ઉચકવાની મજૂરી કરો ને રોજમદારની જેમ પૈસા મળે એમ મજૂરી કરી. 1 રૂપિયા જેટલી જ મજૂરીની ત્રેવડ હતી. માંડ માંડ 1 રૂપિયો મળે એટલું કામ થયું, એમ જ થાકી ગયો, હાંફ ચડી ગઈ, કોઈ દી કામ કર્યું નહોતું. દોડતો ઘરે પાછો આવ્યો રૂપિયો લઈને, બાપુજીના હાથમાં રૂપિયો આપ્યો એન્ટ્રી લેવા માટે. બાપુજીએ ઘા કરવા માટે આમ હાથ કર્યો ને, છોકરાએ હાથ પકડી લીધો. બાપુજી, આ કાયમ માટે રૂપિયા તમે ઘા કરીને ફેંકી દો છો, તમને ખબર છે કેમ થાય? વાંસો દુખી જાય રૂપિયા કમાવામાં. તમે કાયમ ઘા કરીને ફેંકી દો. એટલે બાપુજી કે અમને તો ખબર જ છે કેમ થાય, તને આજે ખબર પડી કેમ થાય. તને આજે અહેસાસ થયો, કારણ કે અત્યાર સુધી પારકા રૂપિયા આપતો તો તું બને, એનો હું ઘા કરી દેતો તો તારા પેટનું પાણી નહોતું હલતું. આ જાતે કમાણી કરીને આજે લઈ આવ્યો લાગે છે, એટલે તને ખબર પડી કે માસો દુખી જાય રૂપિયા કમાવામાં. તો હવે તારે કાલથી રૂપિયો લઈ આવવાની જરૂર નથી. મારે આઈ લગી તને પહોંચાડવો તો આ તારું જ છે, બધું તારા માટે જ બનાવ્યું છે. પણ જવાબદારી ન હોય તો મને ભેગું કરવામાં 30 વર્ષ થયા છે, તને ફનાફાત્યા કરવામાં 30 મહિના નહીં થાય. આ મારે વાત મૂકવાની છે જુવાનોની સામે. અને એટલે મારે એવી જુવાની જોઈએ છે, આશિષ્ટ, ધૃધિષ્ઠ, બલિષ્ઠ. આપણા ઉપનિષદોમાં કહેવામાં આવ્યું કે યુવાન કેવો હોય? આશિષ્ટ. આવતીકાલની આશા જેની આંખોમાં છે એ જુવાન છે. મેં તમને કીધું ને, સપના જોઈ શકે એ જુવાન છે. નવું કંઈક કરવું છે, આવું બનાવવું છે, અહીં પહોંચવું છે. આ જે 3 નામ તમે લીધા 70 વર્ષ ઉપરના, એ 3 લોકો છે એ ગઈકાલમાં નથી જીવતા, આવતીકાલમાં જીવે છે. અમિતાભને કોઈક નવી ફિલ્મ કરવી છે, બાપુને નવી કથા કરવી છે, મોદી સાહેબને નવા પ્રોજેક્ટ કરવા છે. આવતીકાલની આશા જેની આંખમાં છે એ જુવાન છે. આશિષ્ટ. ધૃધિષ્ઠ, જે સંકલ્પ બળની અંદર કોન્ફિડન્ટ છે, મજબૂત છે, આત્મવિશ્વાસથી સભર છે, એ જુવાન છે. અને બલિષ્ઠ, જે ફિટ છે, દોડી શકે છે, ચાલી શકે છે, કામ કરી શકે છે, થાકીને જ જાતો, બેસીને જ જાતો, એ જુવાન છે. આપણા વારસાની વાત છે. મને તો આનંદ થયો. હમણાં હું અહીં આવતો તો મનીષ ચાંગેલા અમારા મિત્ર છે ને મારા તો સ્વજન સગા પણ થાય, મારા મોસાળ પક્ષે. તો મનીષનો ફોન આવ્યો હતો. મને કે તમે ઉમિયાધામમાં જાઓ તો બધા મિત્રોને કહેજો કે આપણી પાસે 300થી વધારે ઉમિયાધામ મંદિર હવે ગુજરાતની અંદર છે. હવે તો રાજકોટમાં થવા જઈ રહ્યું છે. અને એક પણ મંદિર એવું નથી જ્યાં ખાલી ભક્તિ થતી હોય, જ્યાં શૈક્ષણિક કામ થાય, જ્યાં આરોગ્ય કામ થાય, જ્યાં સામાજિક કામ થાય. અલગ અલગ પ્રકારના એજન્ડા લઈને, એટલે સમાજ બેઠો થાય એના માટે. અમેરિકામાં પણ છે 6 મંદિર તો અમેરિકામાં છે ને બીજા 5 થવાના છે. નાગપુરમાં છે. મને બધી માહિતી આપતા હતા. તો આપણે જે અહીં વાત કરવી છે એ ખાલી મેં કીધું એમ 5 ટૂચકા સંભળાવવા માટે હું નથી આવ્યો. એના કાર્યક્રમો છે સંગીતના, જલસાના, આનંદના. પણ મારે તમને એ વાત કરવી છે કે આવતીકાલના નાગરિકો આ દેશ માટે કેમ પેદા કરવા. એ મા બાપ પણ બેઠા છે. મારી માએ મને ગયડો ને, એ ઓળખાણમાં કહેવામાં આવ્યું કે માં, સાહેબને તો ખબર છે કે મને કે આરદેશણાના ભાણે જ છો તમે. એ મારી માએ જ્યારે સંકલ્પ કર્યો કે જઈને ઘેર ભણાવવો છે, અને ત્યારે કોઈ મોબાઈલ, મીડિયા, ઇન્ટરનેટ, ટીવી, કાંઈ ચેનલ, ઓટીટી કાંઈ જ નહોતું. એ સમયે એણે ઘરે ભણાવવાનો સંકલ્પ કરીને માએ એમ નક્કી કર્યું હતું કે હું આજીવન સોનું નહીં પહેરું, અને એક ગૃહિણીનું સોનાનું જે બજેટ હોય ને, એ સોનાના બજેટમાંથી હું પુસ્તકો લઈ આવીને વાંચનની ટેવ જઈને પાડીશ. તો કાલ ઉઠીને એ કહેતા બીજા લોકોને, ત્યારે હું તો નાનો હતો, કે મારે એને કલેક્ટર બનાવવો, પાયલોટ બનાવવો, કે એન્જિનિયર બનાવવો, ડૉક્ટર બનાવવો, એવું કોઈ સપનું નથી. એને સારો માણસ બનાવવો છે, બસ એટલે ઘરે રાખ્યો છે. પણ મારે એક સપનું એવું છે કે શીખતા શીખી જાય ને તો દુનિયામાં ક્યાંય અટકશે નહીં. જે દેશમાં જશે, જે જગ્યાએ જશે, જે કામ કરવા જશે, નવું શીખી લેશે. શીખતા શીખવવું છે. અને શીખતા શીખવવા માટે માએ આખી જિંદગી સોનું પહેર્યું નહીં. 2002માં એમની વિદાય થઈ ત્યારે મને અંતિમ સંસ્કારમાં કહેવામાં આવ્યું કે સોનાનું કંઈક દાગીનો હોય તો સૌભાગ્યવતી ગૃહિણીને ઉપર આપણે મૂકવો જોઈએ. મારા મામીએ નાકની ચૂક આપી હતી. એમની પાસે સોનું નહોતું, પણ એ જે સોનું ભેગું કરી ગયા ને, પુસ્તકોનું સોનું, એ પુસ્તકોના સોના વચ્ચે મારી પથારી છે. અને એને કારણે હું સોનું પહેરી શકું છું, દુનિયા ફરી શકું છું.
લોકો મને શું કામ બોલાવે નહીં? જ્ઞાનનું સોનું છે એના માટે બોલાવે છે. એક માનું તપ હતું એની પાછળ. એ વખતે એ મને કહેતા કે તમારા સંતાનને ચાલવા માટે સુવાળો રસ્તો મળે એવું ન વિચારો, પણ એના પગ એટલા મજબૂત બનાવો કે ગમે તેવા ખરબચડા રસ્તા ઉપર ઈ ચાલે. વિચાર કરજો. હું તો સંસાર માટે ઘણીવાર કહેતો હોઉં છું. એ દંપતીઓ બેઠા છે, પતિ પત્નીઓ બેઠા છે, પરિવારો સાથે આવીને બેઠા છે કે કૃષ્ણ પાસેથી આપણે એ શીખવાનું છે કે એક હાથમાં બાંસુરી રાખવી પરિવાર ચલાવવા માટે ને એક હાથમાં સુદર્શન રાખવું. પણ સુદર્શન ઘરમાં દેખાડવું કરવું, ચલાવવું નહીં, ચલાવવું બહાર. શિશુપાલ ભટકાઈ તેથી સુદર્શન ચલાવવું, પણ બાંસુરી છે એ ઘરમાં વગાડવી, પારિજાતના ફૂલ લઈને ઘરે આવવું. આ બે વસ્તુ જોશે જીવન ચલાવવા માટે, વ્યવહાર ચલાવવા માટે. આપણી પાસે અદ્ભુત વારસો છે. તમે ઉમિયાધામના રજત સહયોગી મહોત્સવમાં આવ્યા, ઉમિયા મંદિરના, તમે વિચાર તો કરો. મારા હાથમાં નિમંત્રણ પત્રિકા છે. મને એટલો હરખ થાય બીજી રીતે કે આખી દુનિયામાં 12 મુખ્ય ધર્મો છે, અનેક સંપ્રદાયો છે, હજારો સંપ્રદાયો છે, પંથો છે, પણ ઈશ્વર સ્ત્રી હોઈ શકે, ઈશ્વર નારી હોઈ શકે, ઈશ્વર સ્ત્રી સ્વરૂપે પૂજાઈ શકે, એનો એકમાત્ર સંકલ્પના ભારત સિવાય બીજી કોઈ સંસ્કૃતિની અંદર નથી. બધે ઈશ્વર હી પુરુષ છે, ભારતમાં ઈશ્વર સ્ત્રી છે. આપણા વારસામાં, આપણી સંસ્કૃતિમાં આપણે ઈશ્વરને સ્ત્રી તરીકે, બ્રહ્મા વિષ્ણુ મહેશ તો જગતજનની ભગવતીના ખોળામાં રમતા હોય એ કલ્પના કરી આપણે. આ ભારત છે. એ જમાનામાં વિચાર કરો. આજે આપણે કહીએ છીએ કે વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, પણ એ જમાનામાં સ્વયંવરની પ્રથા ભારતની અંદર હતી કે સ્ત્રી નક્કી કરે કે મારે કોની સાથે સંસાર વિતાવવો છે. ફાઇનલ ચોઇસ દ્રૌપદીની હોય, સીતાની હોય, ઇન્દુમતીની હોય, દમયંતીની હોય, સતીની હોય. એ નક્કી કરે કે મારે કોની સાથે જીવવું છે. આ ભારત છે. દુનિયામાં 2 દિવસના 3 દિવસના ઉત્સવો થાય છે, ફેસ્ટિવલ થાય છે, પણ 9 રાત સુધી ઉત્સવ થાય, 9 રાત સુધી દીકરીઓ ગરબે રમે, ઘૂમતા હોય. માતૃ સ્વરૂપ આપણને આમ લાગે ને. હું તો કહું છું કે માતાજી કે ગબ્બર તે ગોખથી કે પાવા તે ગઢથી જ ઉતરતા હોય એવું નથી. તમારા મારા ઘરમાં લિફ્ટથી ઉતરતા હોય, પગથિયેથી ઉતરતા હોય. આપણા ઘરમાં દેવીઓ છે ને માતાઓ છે, એમનું સન્માન કરતા આપણે શીખવું પડે. આ ભારત છે કે 9 રાતનો નવરાત્રિ ઉત્સવ માત્ર શક્તિને સમર્પિત છે. એટલે ઉમિયા મંદિર માત્ર મંદિર નથી, નારી શક્તિની પૂજાની એક આહ્વાન છે આ જગતને અપાયેલું. ભારતનો વારસો આ છે. આપણે વિચારના વારસદારોને. હિન્દુસ્તાન કેવો દેશ છે તમે વિચાર કરો. એને જેણે છોડ્યું એને પ્રેમ કર્યો છે, જેને મેળવ્યું એને પ્રેમ નથી કર્યો, જેણે આપ્યું એને પ્રેમ કર્યો છે, જેણે લઈ લીધું એને પ્રેમ નથી કર્યો. આ ભારતનો વારસો છે. રામ, કૃષ્ણ, બુદ્ધ ને મહાવીર રાજમહેલોમાં પેદા થયા, પણ કોઈ રાજમહેલની અંદર રહ્યા નહીં. કોઈ કે વનવાસ લઈને મહેલ છોડ્યો. કૃષ્ણએ તો જન્મતા વેત ટોપલાની અંદર બેસીને સીધું મહેલ છોડી દીધો. આમ તો જેલ હતી, પણ હતા તો મહેલનું સંતાન, દેવકીના વારસદાર તો હતા જ, રાજવારસદાર હતા. બુદ્ધ અને મહાવીર રાજકુમારો હતા. જેણે છોડ્યું ને એના પગમાં આ દેશ પડી ગયો. તમે વિચાર કરજો. તો યુવાનોએ કશુંક મેળવવા માટે કશુંક છોડતાય શીખવું પડે. આ ટેકો, આ શિક્ષણ આપણે નથી આપતા. આપણે કેમ મેળવવું એનું શિક્ષણ આપીએ છીએ. કેમ માર્ક મેળવી લેવા, કેમ કરિયર બનાવી લેવી, કેમ પૈસા મેળવી લેવા. પણ હું ઘણીવાર કહેતો હોઉં છું મારા પ્રવચનોમાં કે સક્સેસ સિલેક્ટ નથી કરી શકતા, સ્ટ્રગલ સિલેક્ટ કરી શકો છો. સફળતાની પસંદગી નથી થતી જીવનમાં. તમે પ્રયત્ન કરો, સફળતા ન પણ મળે એવું બને. કેટલા પ્રયત્નો કરીને થાકી જાઓ, સફળ જ ન થાવ, ધંધામાં, કરિયરમાં, લાઈફમાં, રમતગમતમાં. પણ તમે સંઘર્ષ પસંદ કરી શકો. મેં 2002માં મારી નોકરીમાંથી રાજીનામું આપ્યું ત્યારે માવાણી સાહેબ કુલપતિ હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. મને રૂબરૂ બોલાવ્યો હતો. મને કે ભાઈ વસાવડા, તમારામાં જુવાનીનું લોહી છે, મમ્મી ગુજરી ગયા એમાં તમને આઘાત લાગ્યો હશે, તમને છોડી દેવાનું મન થાય નોકરી, તમને પગાર પંચ કેટલા આવશે, પગાર કેટલો થશે અંદાજ નથી. હું વાઇસ ચાન્સેલર તરીકે બેઠો છું, તમને ઓળખું છું, રાજીનામું પાછું ખેંચાવી લ્યો. મેં કીધું સાહેબ તમે આયુર્વેદના ડોક્ટર છો, તમે મને લખીને આપી શકશો કે તમે જે મને પેન્શન સમજાવો છો 60 વર્ષ પછી મળવાનું, ત્યાં લગી હું જીવવાનો છું કે નથી જીવવાનું?
તમે મને લખીને આપી દો, હું જીવવાનો જ છું, એ પેન્શન ભોગવવા. તો મને કે એ તો કઈ કોઈ ડોક્ટર લખી ન કે અમે કઈ થોડા જ્યોતિષી છીએ કપાળે લખેલો હોય, કોઈ નથી લખી ન શકે. દુનિયાનો ગમે એવો ડોક્ટર હોય, કેટલા શ્વાસ છે કોઈની પાસે જાણી નથી શકતો. તો મેં કીધું સાહેબ મારે આ એવું નથી કે શિક્ષણ છોડી દેવું છે, મારે ખાલી નોકરી છોડવી છે, મારો વર્ગ મોટો કરવો છે. આ 4 દિવાલની બહાર પણ એક વર્ગ છે, ત્યાં સુધી મારે પહોંચવું છે. હું નવું શીખીશ એમની પાસે જઈને, અને મારી પાસે જે હશે એમની વચ્ચે વહેંચવા જઈશ. એ કામ મને અત્યારે જુવાની છે ત્યારે કરી લેવા દો ને, પછી 60 વર્ષે કરવા જઈશ ત્યારે ડાયાબિટીસ હશે, પગના સાંધા દુખતા હશે, 5 જણાને ટેકા લઈને મારે ઊભા થવું પડશે, ત્યારે હું જ્ઞાન વેચવા નીકળીશ. એનો મતલબ નથી. આ ઉત્સાહ છે, સ્ફૂર્તિ છે, આનંદ છે, જોશ છે, ત્યાં જીવી લેવા દો મને. સાહેબને સમજાઈ ગયું, સાહેબે આશીર્વાદ આપ્યા, મેં રાજીનામું આપી દીધું. છોડ્યું ને તો મળ્યું. 60 છોકરાના ક્લાસ વચ્ચે ભણાવતો હતો. આજે તમે વિચાર કરો, મને કહેવામાં આવ્યું 12,000 લોકો બેસી શકે એવો આ મંડપ છે. આ 12,000નો વર્ગ થઈ ગયો. કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે મિત્રો. આપણે આ શિક્ષણ જ નથી આપતા. આપણે 2 વસ્તુનું શિક્ષણ નથી આપતા જુવાનિયાઓને. એક છોડવાનું શિક્ષણ નથી આપતા, મેળવવાનું શિક્ષણ જ આપ્યું. એટલે છેલ્લે ભૂખાળવા થઈ જાય. જ્યારે એને ખુરશી મળે, જ્યારે એને હોદ્દો મળે, ત્યારે કેમ મેળવી લેવું, કેમ જટ ભેગું કરી લેવું, એ જ મગજમાં આવે. કારણ કે કેમ છોડવું એ તો આપણે શીખવાડ્યું નથી. બીજું આપણે શિક્ષણ નથી આપતા જુવાનિયાઓને, એ નિષ્ફળતાને પચાવવાનું શિક્ષણ જુવાનીને નથી મળતું. સૌથી વધારે યુવાનોના આપઘાત ભારતમાં થાય છે. ઓફિશિયલ રેકોર્ડના આંકડા છે, ગપ્પા નથી મારતો, ગૂગલ કરીને ચેક કરી લેજો. યુવાન ઉંમરના સૌથી વધારે આત્મહત્યાના બનાવ ભારતમાં બને છે. પરીક્ષાનું હમણાં આપણા પ્રફુલ્લભાઈ પાનસરિયા આપણા શિક્ષણ મંત્રી છે, એમણે એક વિદ્યાર્થી આપઘાત કર્યો, એની ઘરે ગયા હતા કે ભાઈ મને અફસોસ થયો કે હું શિક્ષણ મંત્રી છું ને કોઈક જુવાન છોકરા છોકરી એમનો જીવ આપી દે ખાલી પરીક્ષાથી ડરીને. તમે વિચારજો આ વાત. સૌથી વધારે આપઘાત જુવાનોના કેમ ભારતમાં થાય? આમ મેં કીધું ને, શક્તિ ગતિ સ્ફૂર્તિના ફુવારા ઉઠતા હોય. उकाबी रूह जब बेदार होती है जवानों में नजर आती है उनको अपनी मंजिल आसमानों में. कौन कहता है आसमान में सुराख नहीं होता, एक पत्थर से तबियत से उछालो यारो. આવી જુવાનીની વાતો થતી હોય. અને બીજી બાજુ ગુટકાની પડીકીમાં કેદ થઈ ગયા હોય, ડ્રગ એડિક્ટ થઈ ગયા હોય, સિગરેટના બંધાણી થઈ ગયા હોય. તમારા ઘરમાં માની લો કે કોઈક મહેમાન આવવાના હોય ને, તમારે કેસરવાળી બદામવાળી ખીર ખવડાવવાની હોય, તેમાં ગુટકા નાખેલા દાને દાને મેં કેસર કા દમવાળા દાણા નાખશો, હાલો મને સમજાવો. કાં કેસરના દમ હોય નાખો ને એની અંદર, કેસરવાળી ખીર થાય મજાની સ્વાદિષ્ટ. તો કાજુ બદામ ખાવો તો વાંધો નથી આપણને, એટલા પૈસા ન જ આવે છે, તમે હિસાબ કરો તો. વ્યસનોમાં યુવાનો પોજા છે. મેં તો સુરતના એક કાર્યક્રમની અંદર કીધેલું કે 6 મહિનાનું છોકરું, 1 વર્ષનું છોકરું, 1.5 વર્ષનું છોકરું, 2 વર્ષનું છોકરું માનું ધામણ છોડી શકે, તો આવડા મોટા ઢાંઢા છે એ વ્યસન ન છોડી શકે? છોડી શકે પણ છોડવું નથી. છોડવું નથી. એવું પ્રેશર આવે તો બધું છૂટી જાય. કેન્સર આવે ને માની લો કે એમ કહી દે કે ભાઈ આ કાપવું પડશે હમણાં, બંધ કરજો, પટકર તો બંધ થઈ જાય. એટેક આવી જઈને દોડવાનું ચાલુ નથી કરી દેતા માણસો. સવારના પોરમાં નીકળી પડે 6 વાગ્યામાં દોડતા દોડતા. કૂતરાઓને નવાઈ લાગે કે કોઈ દી જોયા નથી, આ નવા નંગ ક્યાંથી આવ્યા આમાં. પણ છાતીમાં દુખાવો થઈ ગયો હોય એટલે દોડવાનું ચાલુ થઈ જાય. માથે પડે ત્યારે આપણે આ કરીએ છીએ. તો મને અફસોસ થાય એટલે હું કહું છું કે નિષ્ફળતા પચાવવાની ટેવ આ સહનશક્તિ વગરની જુવાનીને નથી રહી. પહેલાના જમાનામાં હું ઘણીવાર કહું કે સાસરે ગયેલી દીકરી છે એનું સન્માન કરો. જેમ આપણી દીકરી આપણો વાલનો દરિયો લાગતી હોય, તો જે દીકરી તમારા ઘરમાં આવી છે એ કોકનો વાલનો દરિયો જ તમારા ઘરમાં આવી છે. એ પુત્ર વધુ નહીં, પુત્રથી વધુ માનો. એની માથે જ બધો બોજ ન નાખી દો, એને શીખવાડો, સમજાવો, હેત કરો. મોબાઈલ ફોનના ડેટા તમે ટ્રાન્સફર કરો ને, નવો મોબાઈલ લ્યો ને, તમારા બધા ફોટાની ગેલેરી નાખવી હોય અંદર નવા મોબાઈલમાં, તોય 3 કલાક થાય, 4 કલાક થાય, 6 કલાક થાય, અને તમને એમ કે માણસો કે અડતા નહીં, હેંગ થઈ જશે. પહેલા ડેટા ટ્રાન્સફર થવા દો, પછી મોબાઈલ ચાલુ કરજો. તો વિચાર કરજો કે એક દીકરી 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ પોતાના અલગ માહોલમાંથી નવા વાતાવરણમાં આવી હોય, એના ડેટા ને એના ફોટા એક સાથે 2 કલાકમાં, 2 દિવસમાં નો ટ્રાન્સફર થાય, થોડીક રાહ જોવી પડે.
થોડીક ધીરજથી એ બધું ડાઉનલોડ થાય ત્યાં લગી તમારે એને ટ્રેન કરવું પડે નવી સિસ્ટમ. પણ એને બદલે થાય છે શું? પહેલાં તો લોકો ટપાલ લખતા લગ્ન થાય એટલે, કંઈક દાળ બાળ લો બની હોય ઠપકો મળ્યો હોય તો ટપાલ લખે ઘરે. ટપાલ 5 દિવસે પહોંચે, 2 દિવસ વાંચીને કોઈક જવાબ લખે ઘરની માં, એ પાછું 5 દિવસે પહોંચે. એટલે 15 દિવસે મામલો પૂરો થાય દાળવાળો, ત્યાં લગીને દાળ આવડી ગઈ હોય, દાળ હરખી બની ગઈ હોય, વાત ભૂલાઈ ગઈ હોય. હવે મોબાઈલ ખોલીને સીધો મેસેજ જ આવે, વિડીયો જ ઉતારી લે છે કે આ દાળ અને આવું કીધું, એટલે તરત હામો જવાબ આવે, સેકન્ડોમાં મામલો પૂરો થઈ જાય. સહન શક્તિ રહી નથી. એટલે હું કહું છું કે યુવાનોને સહન કરતા શીખવાડો, યુવાનોને નિષ્ફળતા પચાવતા શીખવાડો. બધું આપણું ધાર્યું ન થાય એ પણ શીખવાડો. ક્યાંક ઝૂકવું પડે, ક્યાંક નમવું પડે, ક્યાંક એડજસ્ટ કરવું પડે, ક્યાંક 2 વસ્તુ આપણે છોડવી પડે, એ પણ શીખવાડો. હું તો લગ્ન માટે યુવક યુવતીઓ ભેગા થતા હોય ને હસતા હસતા કહેતો હોઉં છું કે એર કન્ડિશન કોફી શોપમાં બેસીને વાતો કરશો ને તો દાયા જ લાગશો. મોલમાં જાઓ ભેગા, શાક માર્કેટમાં જાઓ ભેગા, ત્યારે ખબર પડશે કે ભેગા રહી શકાય એમ છે કે નહીં. કાને આ ફાવે છે ને નથી ફાવતું, આ ભાવે છે ને નથી ભાવતું, આ ગમે છે ને નથી ગમતું, એ પાછળથી ખબર પડે છે હંધાઈને. પછી વાંધા બધે શરૂ થાય છે. એર કન્ડિશન બંગલો છે એમ માનીને દીકરી આપી દો છો, પણ એસીના ટેમ્પરેચર કેટલા ફાવે છે ને કેટલા નહીં એ તો નક્કી કરો, એ તો પેલા પૂછતા જાઓ. તો આ જુવાનિયાઓને આ પણ શીખવાડો. એક માએ ટ્વિટર ઉપર પોસ્ટ મૂકેલી ને, મેં જોઈ હતી. એ માએ એનો છોકરો CBSEની પરીક્ષામાં ફેલ થયો, એની પાર્ટી રાખી હતી, ફુગા બુગા ચોટાડ્યા હતા, કેક રાખી હતી અને મિત્રોને બોલાવ્યા હતા, ગીત સંગીત વાગતું હતું. પછી માએ ટ્વિટર ઉપર પોસ્ટ લખી હતી કે મારો છોકરો પાસ નથી થયો, ફેલ થયો છે, પણ અમારા આખા ખાનદાનમાં કોઈ આ પરીક્ષા આપી જ નથી. અને પહેલી વાર હિંમત તો કરી પરીક્ષા આપવાની, એની હિંમતને બિરદાવવા માટે મેં પાર્ટી કરી છે. એના ભાઈબંધ દોસ્તારને બોલાવ્યા, ખવડાવ્યું સરસ મજાનું. અને રાતના એ છોકરો જ્યારે પાર્ટી બાલ્ટી થઈ, એને બીક લાગતી હતી કે મા બાપ શું કહેશે, મારી નાખશે, ધક્કો મારશે, મેણા ટોણા કરશે, એટલે બદલે ખવડાવી પીવડાવીને મજા કરાવી. પછી બેસાડીને માથે હાથ ફેરવીને કીધું કે બેટા, આ અમે તારી માં છું ને, તારા પપ્પા છે એને પૈસા દીધા એના, તારી માએ આ બધું આયોજન કર્યું. મા બાપ બેઠા છે ને, એ તું ફેલ થઈશ તો તને પ્રેમ જ કરશે, તને ખવડાવશે પીવડાવશે ને મજા જ કરાવશે, તારા ભાઈબંધ દોસ્તારને જમાડવા માટેના કોળિયા ભરાવશે. પણ મા બાપ બેઠા છે ત્યાં સુધી તું પરીક્ષા પાસ નહીં કરી શકતો, એક દિવસ એવો આવશે કે મા બાપની છત્રછાયા નહીં હોય ને તું એકલો બેઠો હોઈશ. એટલે અમને એટલી જ ચિંતા છે ને એટલો જ રસ છે કે અમે ન હોય ને ત્યારે તું બીજાને ખવડાવી પીવડાવીને જલસા કરાવી શકી લેવલે પગભર થઈ જા. એટલે તને જો દેખસાસ કરાવી દીધો કે નિષ્ફળ જઈશ તો એ ઘર તારું જ છે, મા બાપ તારા જ છે, તને પ્રેમ જ કરવાના, આપઘાતના વિચાર નથી કરવાના. પણ હવે જો તને આ વસ્તુ ગમી હોય તો અમારી આબરૂ માટે અમારા પ્રેમ ખાતર તૈયારી સરખી કરને બીજી વાર પરીક્ષામાં પાસ થાજે, આનાથી મોટી પાર્ટી કરશું. આપણે આ માહોલ આપણા સંતાનોને આપવાની જરૂર છે. પ્રેમ પણ આપો અને જવાબદારી પણ આપો. જાતે કરતા શીખવાડો. અર્જુન ગાંડીવ ચલાવે તો કૃષ્ણ એનો રથ ચલાવે, કે કૃષ્ણ મહાભારત અર્જુનને જીતાડવા માટે સુદર્શન ન ચલાવે. સમજો, આવા આપણા વારસામાં બધું છે. ખોટું વડીલો કરતા હોય તો હામો પડકારો કરવો એ આપણા વારસાની વાત છે. ત્યાં જ છે ને પડકારા. કૃષ્ણ પોતે ગોવર્ધન પર્વત નતો ઉંચકી લીધો કે ઇન્દ્ર ખોટું કરે છે, આ ટેક્સ આપણે ભરવાનો નથી થતો. ગિરિરાજ ધરણ કી જય આપણે બોલીએ ત્યારે ક્રાંતિકારી કૃષ્ણ છે. નાની ઉંમરમાં ક્રાંતિ કરી, વજન એકલા માથે હતું. પણ આ યાદ રાખજો, આ બધા મારી પાછળ બેઠા છે ને, બધા મોટા મોટા એક નામ લેવા જાઉં તો એની કથા છે. પણ તમારે સમાજ સામે ક્રાંતિ કરવી હોય તો પર્વત એકલા ઊંચકવાનો છે, પણ ભેગા બાજુમાં બધાઈને રાખવાના છે. આ યાદ રાખજો. એને સામે ઊભા રાખશો તો કોઈ જોડાશે નહીં ક્રાંતિમાં. વજન તમે ઊંચકો, પણ ફોટા પડાવવામાં, ખાવા પીવામાં, મોજ કરવામાં બધાને ભેગા રાખો તો તમે બધા કહેશે કે અમારો ભગવાન, અમારો કાનુડો, અમારો વાલીડો. તો આ વિચારજો. તમે કામ કરવા નીકળશો, ઝેર તો આવશે. આપણા વારસામાં અમૃત મંથનની કથા છે. અમૃત જોતું હોય તો પેલા મંથન કરવું પડશે. અમૃત સીધે સીધું નહીં મળે, રેડીમેડ નહીં મળે. આમ નળ ખોલો ને પાણી આવે
કે આમ પેપ્સી કોલા કોકો કોલાની બોટલ ઉપાડી લ્યો ને ગટગટ પી જાઓ એમ અમૃત નથી આવતું. મંથન કરવું પડે છે. અને મંથન કરો ને કોઈ પણ વાતનું ત્યારે પહેલા ઝેર નીકળે, પહેલા ટીકા થાય, લોકો જેમ તેમ બોલે. મેં તો મારા ઘરના દરવાજે ઓશો રજનીશનું સ્ટીકર રાખ્યું છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. લોકો કહેવાના, કાંઈ ન કરો તોય કહેશે. પેલી જૂની વાર્તા નહોતી, બાપ દીકરોને ગધેડો હતા ને મજૂરી કામ કરતા હતા ને નીકળ્યા ભેગા, તો કોક કે કેવા ગાંડા છો, એક ગધેડો એમને હાલે છે ને તમે બે જણા પગપાળા જાઓ છો. એટલે ગધેડા ઉપર બે જણા બેસી ગયા. વળી કોક નીકળું, એણે કોમેન્ટ કરી કે લે આ બે બાપ દીકરો તો કેવા જુલમી છે, બિચારા અબોલ પશુ ઉપર અત્યાચાર કરે, બે જણા ગોઠવાઈ ગયા, શરમ નથી આવતી. એટલે બાપુજી નીચે ઉતરી ગયા, છોકરાને કે તું બેઠો રહે. તો વળી કોક ત્રીજો નીકળો, એણે કોમેન્ટ કરી કે આ છોકરો તો જો કેવી નવી પેઢી આવી ગઈ છે, બિચારો ઘરડો બાપ ટાંટિયા તોડીને આવે છે હાલતો હાલતો, અને છોકરો ગોઠવાઈ ગયો છે. એટલે છોકરો નીચે ઉતરી ગયો, બાપુજી તમે બેસી જાઓ. બાપુજી બેસી ગયા, છોકરો હાલતો થઈ ગયો. તો વળી કોક ચોથું આવ્યું કે કેવા લોકો પણ પેદા થાય છે, ફૂલ જેવા છોકરાને આવા તાપની અંદર હલાવતા હલાવતા નીકળે છે, પોતે ઘરડે ઘટપણ પણ હજી એને આ ભરખા નથી જતા મોજ કરવાના, ગોઠવાઈ ગયો છે. ગધેડો વેચી નાખ્યો બાપ છો દીકરાએ ભેગા થઈને કે આપણે જોતો જ નથી, એમને જ હાલ્યા જાય. સમાજનું આવું છે, દુનિયાનું આવું છે. બરાબર, તમે હોશથી આમ સરસ મજાની સાડી પહેરીને ઇન્સ્ટાગ્રામમાં બે ફોટા મૂકશો ને લગ્નના, તો નીચે કોઈ કોમેન્ટ કરશે કે આ તો 6 મહિના પહેલા પહેરી હતી. તમને જ કામ એવું થઈ જશે કે સાડી અત્યારે જ હળગાવી દઉં બીજી લઈ આવું. મેં તો એકવાર ફેસબુકમાં લખ્યું હોય વોટ્સ ઇન યોર માઇન્ડ, તો ઘણો નવું વાપરતો હતો 2010-11માં. તો ઝાડા થઈ ગયા હતા મને, તો મેં લખ્યું ટુડે આઈ એમ હેવિંગ ડાયરિયા, મને આજે ઝાડા થઈ ગયા છે. તો નીચે બધા વાવા કરવા માંડ્યા, વાવા વાવા વાવ ગ્રેટ સુપર. આપણા ભાઈબંધ જે કંઈ ફોટા બોટા મૂકે આપણે હા હા વાવા વાવા કરી જ રાખો, વાંચવાનું કોને પડી છે. સવારના પોરમાં હું મોબાઈલ ખોલું તો ઘણી વાર એમ થાય કે આપણે ઋષિકેશના ઘાટ ઉપર બેઠા છીએ, ગંગાજી વહી રહ્યા છે, એટલી બધી સાત્વિક વાતો લોકો મોકલતા હોય. પોતે ન વાંચ્યા હોય એવા મેસેજ આપણને મોકલી દે. આપણે આમાં ફોન કરીને કહીએ કે આમાં નીચે અધૂરું છે, તો કે હે એ મને ખબર જ નથી. તો મેં કીધું તમે મોકલો, તમે વાંચ્યું નથી? કે ના ના તમે સારા માણસ છો, મને એમ લાગ્યું તમને વાંચવા મજા આવશે. 40% બેટરી ઉતરી જાય એટલું જ્ઞાન લોકો ઠાલી દે સવારના પોરમાં. આનું આચરણ કરતા હોય ને મોકલવાને બદલે, તો આ દેશ સ્વર્ગ જેવો થઈ જાય. હું હમણાં જાપાન જઈને તાજો આવ્યો છું. 10 દિવસ લગી મારે તો પહેલા 2-3 દિવસ મુસીબત થઈ. કચરા ટોપલી વગર ચોખ્ખો દેશ, દેશ એકદમ ચોખ્ખો, ચણા કપડા મેલા ન થાય, ગંધ ન આવે કોઈ, અને કચરા ટોપલી ન દેખાય. કચરો નાખવો ક્યાં? આપણે કંઈક પીધું હોય, ખાધું હોય, ખોખા નાખવા ક્યાં? મૂંઝાઈને પછી મેં પૂછ્યું કે આટલો ચોખ્ખો દેશ છે તો કચરા ટોપલી કેમ નથી? ત્યારે ખબર પડી કે કચરા ટોપલીના મેનેજમેન્ટ માટે પ્રદૂષણ તો થાય ને, એના માટે પ્લાસ્ટિક પેદા કરવા પડે. એ તમારે જ્યાં જ્યાં ટોપલી પડી હોય ત્યાં ગંદવાડ થાય, એઠવાડ થાય, ત્યાં ગંધ આવે. તમે જોજો, આપણે જ્યાં કચરાની ટોપલી પડી હોય ત્યાં કચરો લોકો નાખ્યો હોય, બરાબર, તો એ ટોપલી પાસે તમારું ઘર હોય તો તમને રોજ એની ગંધ આવે. કે ઉભા રહ્યો બસ સ્ટેન્ડ હોય ને તમે ઉભા રહ્યો તમારે 2 ડગલા દૂર જવું પડે. 1995માં જાપાનની પ્રજાએ એવું નક્કી કર્યું કે કચરા ટોપલીનો કચરો આપણે સહન તો કરવાનો ને, શહેરની વચ્ચોવચ્ચ ઊભા રહીને. એને બદલે આખા દેશની પ્રજા, 12 કરોડની પ્રજા એવું નક્કી કર્યું કે આપણે જે કચરો કરશું એ એક થેલી ભેગી રાખી અને આપણી બેગમાં આપણી ઘરે લઈ જશું, અને ઘરે જે વેસ્ટ ડિસ્પોઝલ હોય, જે ટોપલીઓ બનાવેલી હોય એમાં નાખશું. એટલે શહેર ચોખ્ખાઈ લાગે અને કચરાને કારણે ગંદાઈ ન લાગે. ગટરના વચ્ચે પાણી ઉભરાતા હોય એવી લાઈને ન દેખાય. આ પ્રજા કહેવાય. આ નિર્માણ, ટ્રેડિશન અને ટેકનોલોજી બે ભેગા લઈને ચાલે. એક બાજુ ટ્રેડિશન હોય, ભક્તિ હોય, બીજી બાજુ ટેકનોલોજી હોય. હું ઘણીવાર કહું કે જો આપણે નવું ભારત બનાવવું હશે તો આસ્થા અને આધુનિકતાનો સંગમ કરવો પડશે. અને યુવાન એવો હોય કે જેને બીક ન લાગે, જે અભય હોય. મને ઘણા લોકો પૂછે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં શું ફેર? હું તો વિજ્ઞાનની વાતો કરતો હું. મને બધા પૂછે કે તમે મંદિરના પ્રોગ્રામમાં જાઓ છો તો અંધશ્રદ્ધા નથી લાગતી? લોકો બે વચ્ચે ફરક છે. તમને જે ભયભીત કરે ને એ અંધશ્રદ્ધા, અને તમને જે અભય આપે ને એ શ્રદ્ધા. આ પેલા ટપાલ આવતી, હવે મેસેજ આવે છે કે આ મેસેજ 15 જણાને ફોરવર્ડ નહીં કરો તો
તો હાંજ પડે તમને બહુ ખરાબ સમાચાર આવશે ને તમારું ધનોત્પનોત નીકળી જશે. એટલે ડૉક્ટર કક્ષાના માણસો આપણને ફોરવર્ડ કરતા હોય, એને બીક લાગે હાંજ પડે કંઈક ખરાબ સમાચાર આવશે તો મારો દર્દી મરી જાય અને મારી કંઈક પ્રેક્ટિસ બંધ થઈ જશે. તો વિચાર કરવા ભય પેદા કરે છે ને એ શ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા છે. ભય પેદા થાય છે. ઈશ્વર તો પ્રેમ કરે છે, માં તો આપણને ખોળામાં રમાડે છે. એનાથી ડરવાનું થોડું હોય, એનાથી બીવાનું થોડું હોય. સારા કર્મો કરો તો ઈશ્વર તમને માથે હાથ ફેરવીને પોતાની પાસે રાખશે. તો ભય પેદા કરે એ અંધશ્રદ્ધા અને અભય પેદા કરે એ શ્રદ્ધા. હનુમાન ચાલીસામાં પંક્તિ આવે છે ને, તુમ રક્ષક કા હું કો ડરના. ભગવાન જેવો ભગવાન મારી ભેગો બેઠો છે, પછી હું ડરું શું કામ કોઈનાથી? સારા કામ કર્યા છે ને ભગવાનના ચોપડે આપણો હિસાબ ચોખ્ખો છે, પછી શું કામ મને નીચું નાથું કરવું જોઈએ? આ ટટ્ટાર ગર્દને તમે દુનિયાનો સામનો કરી શકો એ અભય તમારી અંદર આવે, એનું નામ આસ્થા, એનું નામ શ્રદ્ધા. આ મંદિરો શું છે? મોબાઈલની ભાષામાં સમજો ને તો એકલો મોબાઈલ તમારી પાસે હું 1.5 લાખનો મોબાઈલ આપું, નવો એપલનો સેમસંગનો લઈ આવીને 1.5 લાખનો આપું, એ શું કામનો? તમને મજા નહીં આવે એમાં? બેટરી ચાર્જ થયેલી હોવી જોઈએ ને સિમ કાર્ડ અંદર દાખલ થયેલું હોવું જોઈએ, પછી મોબાઈલ મોબાઈલ જેવો લાગે. એકલો મોબાઈલ તો ટુકડા જેવો લાગશે સાબુના. લીસો તો સાબુ હોય, કાળા રંગનો હોય, લોખંડનો ટુકડો કર્યો હોય એવું લાગે. તો માણસનો જે દેહ છે એ મોબાઈલ છે, પણ એની અંદર આત્મા છે ને ત્યાં સુધી ઝબકારા છે, ત્યાં સુધી હું બોલું છું ને તમે સાંભળો છો. તો આ સિમ કાર્ડ છે એ આત્મા છે. મોબાઈલની બેટરી ચાર્જ થાય એ પોષણ છે જીવનનું. જે આપણે ખાઈએ પીએ, તડકો આવે, પાણી મળે, વરસાદ, 3 મોસમ આવે, આ બેટરી છે. અને એની અંદર સિમ કાર્ડ દાખલ થાય એ આત્મા છે. પણ તમને ખબર છે આમ લોકોએ બાલ્કની અડધા લટકતા હોય ટાવર માટે, હલો 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 હલો, સંભળાતું નથી, સંભળાતું નથી. આ સિગ્નલ મળે ને એ ટાવર ઉપરથી આવતા હોય. ટાવરની નજીકો સિગ્નલ હારા આવે ને ટાવરથી દૂર જાઓ તો સિગ્નલ ઘટી જાય. પછી રોડ ઉપરથી કહેવું પડે કાંઈ નેટવર્ક નથી, હું તમને 10 કિલોમીટર આગળ જઈને ફોન કરું. આ મંદિર છે ને એ ટાવર છે, અહીંયા સિગ્નલ વધારે સારા આવતા હોય. તમે ત્યાં ઉભા રહ્યો તો સિગ્નલ વહેલા આવે. સિગ્નલ બીજે મળે, ઘરે મળે, ન મળે એવું નથી, પણ અહીંયા 1 પોઈન્ટ આવતો હોય, અહીં 5 પોઈન્ટ આવતા હોય, 4 આંકા થતા હોય. એટલે ટાવર, સિમ કાર્ડ ને મોબાઈલની ભાષામાં પણ આજની પેઢીને તમે સમજાવી શકો. ભારતના વારસામાં અખૂટ જ્ઞાન છે યુવાનો માટે. પશ્ચિમમાં કહેવામાં આવે છે આજે જુવાનીને કે કમ્ફર્ટ ઝોન છોડો, નવું કરતા શીખો, દર 6 મહિને બાયોડેટા નવો બનાવો. અને જરૂરી છે, ગળા કાપ હરીફાઈ છે. ઋષભ પંતને એક એક્સિડન્ટ થયો, તમે જુઓ 3 જણા લાઈનમાં ઊભા છે વિકેટ કીપર તરીકે. હજી વર્ષ દિવસ પંત કાઢ નાખે તો આ બીજા 2-3 આવી જશે. ખબર નહીં પડે કોની જગ્યા ક્યારે પૂરાઈ ગઈ. કયો માણસ કયા ખૂણે 300 રન કરનારા ક્રિકેટરો, 5 વિકેટ લેનારા ક્રિકેટરો બીજી સિરીઝ રમી નથી શકતા, કોઈક બીજો ગોઠવાઈ જાય છે. આપણે એમ કહેતા હતા શિખર ધવનને બીજી ટીમમાં નાખી દીધો, ઓરિજિનલ ટીમમાં નથી અત્યારે. તમારી નજર સામે છે. પિક્ચર હિટ જાય, ગીત હિટ જાય, હીરો હિરોઈનના સિક્કા પડવા માંડે ને લોકો ફોરવર્ડમાં મેસેજ વિડીયો મોકલવા માંડે. 2 પિક્ચર ફ્લોપ જાય, લોકો ભૂલી જાય, નવા વિડીયો ચાલુ કરી દે, બીજે કોઈ હિરોઈન આવી હોય એના. એટલી વસ્તી છે ને એટલી ટેલેન્ટ છે કે જગ્યા નથી, એટલી હરીફાઈ છે અંદરો અંદર. કોન્ફિડન્સ તૂટી જાય, માણસો ડિપ્રેસ થઈ જાય છે, બોલતા નથી, હસતો ચહેરો રાખે ડીપીમાં. સ્ટેટસ વાંચો ખબર પડે કે ભાઈને કંઈક ઉદાસીના મૂડમાં છે. દુઃખી છે આત્માઓ. કેમ દુઃખી છે? કારણ કે ધૈર્ય મળતું નથી, બીજા લઈ જાય છે. મારી એક નાનકડી વિનંતી માનજો મારા મિત્રો, જો આ વાતમાં રસ પડતો હોય તો, જીવનમાં સુખી થવું હોય ને તો સરખામણી ન કરતા, સ્પર્ધા કરજો પણ સરખામણી ન કરતા. ધીરુભાઈ અંબાણીએ જ્યારે કોકિલાબેન હારે લગ્ન કર્યા ને ત્યારે ધીરુભાઈ કાંઈ નહોતા, ઉલટાનું કોકિલાબેનનું કુટુંબ વધારે વ્યવસ્થિત હતું, વધારે સમૃદ્ધ હતું. પણ ધીરુભાઈના સસરાએ એમ નહીં જોયું હોય કે ભાઈ આ મારા જમાઈ પાસે ગાડી બંગલા મોબાઈલ છે કે નહીં, પણ એમ જોયું હશે કે મારા જમાઈ પાસે ત્રેવડ છે કે નહીં, ભવિષ્યમાં ગાડી બંગલા મોબાઈલ લઈ આવી દે. તો આજે વિચાર કરો કોણ વધારે સુખી થયું? કોકિલાબેનના બેનપણીએ પરણ્યા હશે ને કોકિલાબેને પરણ્યા હશે, કોકિલાબેન સુખી છે ને. હજી છોકરાઓ જલસા કરાવે છે ને કરે છે, તમારી નજર સામે છે. ચેક કરો તો યુવાનીની તાકાત ચેક કરો, યુવાનીનો વૈભવ ચેક ન કરો.
વૈભવ આજ છે ને કાલ નથી, શેર બજારમાં હવારે છે ને સાંજે પડી જશે, આપણે નજર સામે જોઈએ છીએ. પણ માણસની અંદર ખમીર હશે, માણસમાં હીર હશે, માણસમાં જોશ હશે, તાકાત હશે, જ્ઞાન હશે, હોશિયારી હશે, સ્પર્ધા કરવાની તાકાત હશે, પણ સરખામણીથી ડરી જવાનું ને ડિપ્રેશન અનુભવવાનું નહીં હોય સ્વભાવ, તો કોક દિવસ આજે પડેલો માણસ કાલે પાછો બેઠો થશે. इस तरह से हमने तय की मंजिले, गिर पड़े गिर कर उठे उठकर चले. થાય કામ કરે એ હેરા નહીં થાય, નિષ્ફળ જાય. જે પતંગ ઉડે જ ફાટે ને, શોકેસમાં મૂકે રાખેલી પતંગ 30 વર્ષ લગી ફાટે નહીં, પણ એ કોઈ દી ઉડે નહીં. થાય મુશ્કેલી તો આવે, તમે નવું શીખો એની પાસેથી, નવું તૈયારી કરો. તમને ખબર હશે કે એવરેસ્ટ ચડનારા પહેલા 2 લોકો, શેરપા તેનસિંગ અને એડમંડ હિલેરી, માઉન્ટ એવરેસ્ટ હિમાલયનું નહીં દુનિયાનું સૌથી ઊંચું શિખર, કોઈ હજી લગી ત્યાં ગયું નહોતું ત્યારે પહેલા એ ગયા. ત્યારે તો આ મોબાઈલ નહોતા, ન્યૂઝ ચેનલ નહોતી. આ હિલેરી પહેલા એકલા ચડવા માટે આવ્યા હતા, અને એકલા ચડવા માટે આવ્યા ત્યારે નિષ્ફળ ગયા. તોફાન બહુ હતું બરફનું, નકશો જોયેલો નહોતો, નિષ્ફળ ગયા, નીચે ઉતરી ગયા પાછા. પણ ડાયરીમાં નોંધ મૂકી, મારે આ દેશની યુવાનીને કેવી છે. એણે માઉન્ટ એવરેસ્ટ નામના હિમાલયના શિખરને સંબોધીને એક પર્વતારોહકે નોંધ લખી છે કે હું પાછો આવીશ, આઈ વિલ કમ બેક. હું આજે જાઉં છું પણ હું હારેલો નથી, થાકી ગયો છું પણ હારી નથી ગયો. હું નિષ્ફળ ગયો છું પણ ભાંગી નથી ગયો. નિષ્ફળ જવું ને ભાંગી જવું બે વચ્ચે ફેર. બરાબર, ઘણા લોકો કે મારું દિલ તૂટી ગયું, મેં જે અપેક્ષા રાખી હતી યાની મને જવાબ ન મળ્યો, બ્લુ ટિક નથી થતી મેસેજની. લોકોને દિલ તૂટી જાય છે. હું કહું કે સારું, દિલ તૂટે જ મજબૂત થાય, 4-5 વાર તૂટે બહુ મજબૂત થઈ જશે, પછી કોઈ તોડી નહીં શકે. જે સ્નાયુ તૂટે એ મજબૂત થાય. ટાઈગર શ્રોફના, રિતિક રોશનના, સલમાન ખાનના પઠ્ઠા જેવા કેમ સ્નાયુ લાગે છે આપણને? જીમમાં જઈને રોજ તોડે છે એટલે મજબૂત થાય. દિલે ભલે તૂટતા, મજબૂત થશે, એનાથી મૂંઝાવવું નહીં, આગળ વધવું. તો જુવાન મિત્રોને મારા ખાસ કહેવાનું છે, તમારે અંદરની તાકાત ભેગી કરવાની છે. ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચીના હિંમતમાં. હિંમત હશે તો મોહબ્બતે આવશે, હિંમત નહીં હોય તો એ જતી રહેશે આવ્યા પછી, કે આમાં કઈ દમ નથી. કલેજું રાખો, જીગર રાખો, અંદરથી જોશ રાખો. પણ મેં કીધું એમ સરખામણી કરશો, આ વધારે સારો, આ વધારે હોશિયાર, આની પાસે પૈસા વધારે, આની પાસે રૂપ વધારે. સચિન તેંડુલકરની હાઈટ વધારે નથી, બરાક ઓબામાની ચામડી હાવ કાળી છે, તોય ઓબામા અહીં આવે ને સચિન અહીં આવે એટલે હમણાં આખા જેટલાય મને સાંભળવા બેઠા છે બધા લાઈનમાં ફોટો પડાવવા ઉભા રહી જાય. તમારી મર્યાદાઓ છે ને એની ચિંતા ન કરો, તમારી ખૂબીઓ ઉપર ફોકસ કરો. જો કમી રહે ગઈ ઉસકા ના મલાલ કર, જો હે તેરે પાસ બસ ઉસી સે અપના કમાલ કર. થઈ શકે, ધીરજ રાખો, થોડોક સમય પસાર થવા દો, થોડુંક નવું જાણો, સમજો. मुमकिन तो है कि पानी को भी छलनी में भरा जाए. मुमकिन तो है कि छलनी એટલે ચાળણી, કાણાવાળી ચાળણીમાં પાણી ભરીને આપી શકો. मुमकिन तो है कि पानी को भी छलनी में भरा जाए, सिर्फ बर्फ जमने का इंतजार करना सीख लीजिए. બરફ જામી જાય ત્યાં લગી રાહ જોતા ને ધીરજ રાખતા શીખશો તો પાણીએ ચાળણીમાં ભરીને કોકને આપી શકશો. પણ બરફ રાતોરાત નહીં જામે, ઉતાવળે આંબા નહીં પાકે. આજે કેરી આપણને ખાવા મળે જ ને મોસમમાં, એ કોકે વાવ્યા પછી 10 વર્ષ રાહ જોઈને ત્યારે મીઠી કેરીને આંબા થયા હોય. આજે વાવ્યા ને કાલ કેરી ન ઉગે. કેરી ઉગે ભેગી ખાવા જાવ ખાટીને કાચીને કડક નીકળે, લીલી હોય. પીળી થાય, પાકી થાય, મીઠી થાય ત્યાં લગી ધીરજ રાખવી પડે. જુવાનિયાઓ મારા, ધીરજ રાખતા શીખો. આપણા વારસામાં છે બધું. કમ્ફર્ટ ઝોન છોડવાની મેં તમને વાત કરી, અમસ્તી કરી. કૃષ્ણે છોડી દીધો, રામે છોડી દીધો. છોડ્યો તો રાવણ મળ્યો, વનવાસ મળ્યો તો રાવણ મળ્યો, રાવણ મળ્યો તો રાવણને હરાવ્યો, રાવણને હરાવ્યો તો રામના દશેરા ઉજવાના. એમને એમ નથી મળતું. રાવણ દ્વારકા અયોધ્યા નહોતો આવવાનો. કૃષ્ણે ચેલેન્જ લીધી. ચેલેન્જ લેશો, ચેન્જ પણ કરવું પડશે, પરિવર્તન પણ સ્વીકારજો, નવી વાતો શીખજો. ગુમાન રાખ્યા વગર, અભિમાન રાખ્યા વગર, અહંકાર રાખ્યા વગર શીખજો. કોઈ પણ ચરણોમાં બેસીને શીખવાનું.
પરશુરામના ચરણે બેસીને કર્ણ શીખીને આવ્યો હતો અને મહાભારતની અંદર આખો સભાખંડ ભરેલો હતો. એક વાક્ય કર્ણ બોલ્યો ને, એમાં કૃષ્ણએ નક્કી કર્યું કે આ જ્યાં લગી કૌરવોના પક્ષે એક્ટિવ હશે ને ત્યાં લગી જીતી નહીં શકાય. એમાં શકુનીએ નક્કી કર્યું કે આ માણસ છે, 100ની અણી જેટલી જમીનને 5 ગામડા જેટલી જમીન દુર્યોધન ન આપે, એની પાસેથી રાજ અપાયું, અંગરાજ કર્ણ. એ જોઈને કુંતીએ નક્કી કર્યું કે મારે જો અર્જુનને બચાવવો હશે તો આને કહેવું પડશે. એ જોઈને ઇન્દ્રએ નક્કી કર્યું કે આના કવચ કુંડળ લઈ લેવા પડશે યુદ્ધ થાય તો. એક માણસ માટે વિચાર કરો, ભીષ્મ પિતામહને જે સન્માન નથી મળ્યું ને, એ કર્ણને મળ્યું છે. કર્ણના અંતિમ સંસ્કાર કૃષ્ણે પોતાની હાથે કર્યા છે. કૃષ્ણ પોતાની હાથે જેના અંતિમ સંસ્કાર કરે એ કેવો આત્મા કહેવાય? મરવાનું તો એને ખબર હતી, કર્ણને ખબર હતી. કર્ણે કૃષ્ણને કહી દીધું હતું કુરુક્ષેત્રની પેલા ખાનગી મળ્યા ત્યારે કે મને ખબર છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે, પણ હું મારા મિત્રની પીઠમાં દગો ખોરીને હું તમારી ભેગો નહીં આવું. એનો ભરોસો હું તોડીશ નહીં. ખોટો છે પણ જેવો છે એવો મારો ભાઈબંધ છે, એનો ભરોસો નહીં કરું, વિશ્વાસ નહીં કરું. એક વાક્ય કર્ણનું શું હતું મિત્રો? એક વાક્ય હતું, દેવાયત્તમ કુલે જન્મમ મદાયત્તમ તું પૌરુષમ. કેવા બેકગ્રાઉન્ડમાં જન્મ થાય છે ને મારા હાથમાં નથી, પણ પરાક્રમ કેવું દેખાડવું નહીં મારા હાથની વાત છે. હું તમને સામર્થ્ય બતાવીશ મારું. અને કૃષ્ણથી માંડીને શકુની સુધીના બધાને એમ થઈ ગયું કે જે પોતાના કાંડે સામર્થ્યની વાત કરે ને એને તરત હરાવી ન શકાય, એને ગમે તેમ કરીને કંટ્રોલ કરવો પડે. બીજાના જોડે નહીં, પોતાના તેજ, પોતાની આવડત, પણ એના પેટે ગુરુ પાસે જઈને શીખવું પડે. પરશુરામના ચરણોમાં બેસીને વિદ્યા શીખો છે ને એટલે આ બોલી શીખો. તો મારા યુવાન મિત્રો, 3 શબ્દોનું બિલીપત્ર તમને આપું છું. હવે વાતનો અંત સુધી આવ્યો, છેડો આવી ગયો. 3 શબ્દોનું બિલીપત્ર આપું છું યુવાની માટે. પહેલું જોઈએ પરિશ્રમ. જે મહેનત ન કરે એ યુવાન નથી. પરસેવો પાડતા શીખવું જ પડે, મહેનત કરતા શીખવું જ પડે. પહેલું જોઈએ પરિશ્રમ. આ માત્ર અહીં માટે, આ નવું છે, અગાઉ બોલેલો નથી, તમારા માટે છે આ ખાસ. પરિશ્રમ કરે એ જ જુવાન કહું. કોક પરિશ્રમ કરે ને તમે એના ફળ ભોગવો તો એને સમજી લેવું કે આપણે તો આ પેલા હોસ્પિટલમાં જેમ દર્દી પડ્યા હોય ને, કોક એને બધો ખાટલો ગોઠવી દે, કોક એને બધી સારવાર કરી દે, કોક નળિયું ચલાવી દે ને કોક ખવડાવી દે, કોક ઝાડો પેશાબ કરાવી દે. આ જિંદગી કોઈ વડીલોને ગમતી નથી. ઘણા લોકો મોત એવું માગતા હોય છે કે આવું નહીં, આના કરતાં વગડામ મરી જાય, ભલે આ એટક આવે ને એક ઝાટકે મરી જાય, પણ આ નળિયું ખોસીને આપણે ભૂતા નથી રહેવું 6 મહિના લાગે. તો પરિશ્રમ કરો ને એ જ જુવાની છે. જો જુવાન હો તો પરિશ્રમ કરતા શીખો. મફતનું શોર્ટકટમાં સીધું મળી જાય એ જુવાની નથી. જો જુવાન હો તો પરાક્રમ કરતા શીખો, આત્મવિશ્વાસ રાખો, કોન્ફિડન્સ રાખો. गिरते तो शाह सवारी है मैदान जंग में, वो गुलाम क्या गिरे जो घुटनों के बल चले. રાખો, ભગવાને અજવાળું આપ્યું છે. પ્રિય મોરારી બાપુ એક વખત એક જગ્યાએ કાર્યક્રમમાં કહ્યું હતું કે હું નાનો હતો તો મને ગીત સંગીતનો બહુ શોખ, અને એ જમાનાની ફિલ્મોમાં બહુ સરસ ગીતો આવતા. હરિયાળી ઓર રાસ્તા ને એવી બધી ફિલ્મો હોય, વાર્તા ઠીક હોય, એક્ટિંગ ઠીક હોય, પણ ગીતો 12-12, 15-15 બહુ મધુર હોય. હું સાંભળવા માટે મહુવા જ હતો. જાઉં, અંધારું થઈ ગયું હોય, પૈસા તો હતા નહીં, મોટું વાહન હોય આપણી પાસે, ચાલીને ઘરે આવવાનું હોય, તલગાજડા મહુવાથી 7 કિલોમીટર. બહાર નીકળું ને ઓલું પિક્ચરમાં જ મજા આવી હોય ગીત સાંભળવાની, સંગીતનો શોખ. પણ એ કે બહાર અંધારામાં પગ મૂકું ને ત્યારે પહેલી વાર એમ થાય કે હા અહીં હોઈ જાઉં, મહુવામાં જ હોઈ જાઉં. આટલા અંધારામાં હાલીને કોણ તલગાજડા જાય? નાના હોય, આપણી ઉંમર નાની હોય, એમ થાય કે મહુવામાં બધે થિયેટરના બાકડે હોઈ જાય પાછા જઈને. પણ પછી કે દાદાએ હનુમાન ચાલીસા કંઠસ્થ કરાવ્યો હોય એટલે હનુમાન ચાલીસાનો પાઠ કરતા કરતા પહેલું ડગલું ભરીને આગળ ચાલું. અને આગળ ચાલું તો બાપુએ કીધું હતું કે એક વખત તમે અંધારામાં હિંમતથી ભગવાનનું નામ લઈને પગ મૂકો ને તો તમને ખબર પડે કે અંધારામાં પણ એક ડગલું ભરવાનું અજવાળું તો ભગવાને આપણી અંદર મૂકેલું જ છે. ખાલી તમારે ડગલા ભરવાની વાર છે. આ પરાક્રમ. અંધાર ગમે એવું અંધારું હોય, તમે પ્રયોગ કરી જોજો, તમને કાળું ડિબાંગ અંધારું લાગે, ચાલશો એટલે 1 ડગલા જેટલું અજવાળું તો છે ને. 1 ડગલા જેટલું અજવાળું તો મોબાઈલ ફોન ખિસ્સામાં રાખીને બેઠા છે આપણે, એ ચાલુ કરો તો એ દેખાશે.
એક ડગલાનું અજવાળું આગળ ભરશો તો બીજું દેખાશે, બીજું ભરશો તો ત્રીજું દેખાશે. તો આ એક એક ડગલા ભરતા ભરતા તમે તમારી મંજિલે પહોંચી જશો. સવાર પડવાની રાહ જોશો ને તો ન્યા સૂતા હશો. ચાલવાનું શરૂ કરશો ને તો અંધારામાં અંધારામાં ઘરે પહોંચી ગયા હશો. આ પરાક્રમ રાખો, પરિશ્રમ રાખો અને પ્રેમ રાખો. પ્રેમ જીવન માટે રાખો, પ્રેમ સંસાર માટે રાખો, પ્રેમ સ્વાદ માટે રાખો, પ્રેમ સરસ મેં કીધું એમ પોતાના પૈસે આપણે શરત પહેલા મૂકી દીધી છે. શણગાર માટે રાખો, હરવા ફરવા માટે રાખો. પ્રેમ જોશે જીવનમાં, નહીંતર જીવન ઝેર જેવું લાગશે. પ્રેમ તમારી સાથેના સ્વજનો માટે રાખો. પતિઓ તો પત્ની માટે, પત્નીઓ તો પતિ માટે રાખો. સંતાનો માટે રાખો, વડીલો માટે રાખો. હું જાહેરમાં કહું છું, મને જે કંઈ મળ્યું છે એની અંદર મારી ક્ષમતા ઓછી હશે, પણ જે મળ્યું છે ને એની અંદર હું તો એમ માનું છું કે મારી કેપેસિટી કરતાં મને આનંદ જે મળે છે ને એનું કારણ મારા મા બાપના મારી ઉપરના આશીર્વાદ છે. કારણ કે બે બીમાર પડ્યા ત્યારે મારાથી થાય એટલી ચિંતા અને સેવા કરવાનો પ્રયત્ન કર્યો. બધું હું જ કરી શકું છું એવો મારો દાવો નથી. આપણને અફસોસ થતા હોય કે આ રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું. પણ હું કાયમ આટલા બધા મિત્રો બેઠા બેઠા સાંભળે છે, હું તમને વિનંતી કરું છું મારા મિત્રો, તમારી પોતપોતાની આસ્થાનો વિષય છે. તમને મન થાય તો તમે એક શ્રાદ્ધ પક્ષમાં ખીર ખવડાવવા માટે અગાસીએ જાઓ કે ન જાઓ, તમારી મરજી. એમાં બદામ પિસ્તા નાખો ને કેસર ચારોળી નાખો, તમારી મરજી. પણ હું એટલું તમને કહું છું કે ગુજરી ગયા પછી વડીલોને તમે અગાસીએ ચડીને ખીર ખવડાવવા જાઓ અને પાણી રેડવા જાઓ, એના કરતાં જીવતો ઘરમાં જે આપણો માણસ બેઠો છે એના કરતલીવાળા હાથ તમારી માથે ફરતા હોય ત્યારે બે ખીચડીના કોળિયા ખવડાવીને એક લોટો પાણીએ તમે ધરશો ને, એ આશીર્વાદ તમને આખી જિંદગી કામ આવશે. એવું બીજું કાંઈ કામ નથી આવવાનું. હું દિલથી કહું છું તમને, મારા જાત અનુભવમાંથી કહું છું. કટોકટીમાંથી આશીર્વાદ કાઢશે. જેથી તમારી 5 કરોડની કાર એક્સિડન્ટમાં ઉડી ગઈ હશે ને તેથી તમે જીવતા બચાવીશો, એ આશીર્વાદથી જીવતા બચાવીશો. કારનો તો કોળિયો થઈ ગયો છે, આગનો ગોળો થઈ ગયો છે. વિચારજો, આ મર્સિડીઝ આગ ભસ્મીભૂત થઈ ગઈ, ઓલો પંત બચી ગયો, તેની માએ એવું સ્ટેટમેન્ટ આપ્યું ટીવીમાં કે અમારા કુટુંબમાં કોકના આશીર્વાદ હતા ને એને કારણે છોકરો બચી ગયો. ક્રિકેટર થાય કે ન થાય, જીવતો તો રહી ગયો. સમજો આ વાત. એટલે મારા યુવાન મિત્રો, પ્રેમ કરતા શીખો. પ્રેમ પણ કરો, સરસ રીતે કરો. ભારતની સંસ્કૃતિ તો પ્રેમ સંસ્કૃતિ છે. આપણા ઈશ્વરોએ પ્રેમ દૂત છે. રામ સીતાને જોયા અને નક્કી કર્યું તો દશરથ અને જનકે નક્કી નથી કર્યું, રામ અને સીતાએ નક્કી કરીને રામ શિવધનુષ તોડ્યું. સીતાએ નિર્ણય લીધો, મને આ ગમે છે. કૃષ્ણની તો બધાને ખબર જ છે, મારે જાજી વાત કરવાની હોય નહીં. શિવની પણ માતાજી, આપણે ગબ્બરના ગોખે જાય, અંબાજીના મંદિરે જાય, એ શક્તિપીઠ છે, 51 શક્તિપીઠ છે. માનો મૃતદેહ ઊંચકીને સતી એને અગ્નિ સ્નાન કર્યું કે પતિ માટે મેણા માર્યા બાપે, અને એમને પતિ માટે રિસ્પેક્ટ હતું. મારો પતિ ભૂત ચોળીને બેઠો છે એટલે કે નકામો નથી. અગ્નિ સ્નાન કર્યું ને શિવે તાંડવ કર્યું. તાંડવમાં જે સતીના અલગ અલગ ટુકડાઓ જ્યાં પડ્યા એમાં હૃદય જે પડ્યું ને એ ગુજરાત છે, જ્યાં ગબ્બરનો ગોખ છે, જ્યાં અંબાજીનું મંદિર છે. માનું હૃદય સાચવીને બેઠેલું મારું ગુજરાત છે. તો આપણા ઈશ્વરોએ પ્રેમ પણ કર્યો છે, પણ નિભાવવા વાળો પ્રેમ કર્યો છે. આઈ લવ યુ બોલવામાં 10 સેકન્ડ લાગે, પણ આઈ લવ યુ નિભાવવામાં આખી જિંદગી પૂરી થઈ જાય. નિભાવવા વાળો પ્રેમ કરો, કમિટમેન્ટ વાળો પ્રેમ કરો. એટલે મેં કીધું પરિશ્રમ ને પરાક્રમ કરશો તો પ્રેમે હરખો થશે, નબળો નહીં થાય, ખોટો નહીં થાય. બાપુએ તમને એમની કથામાં કીધું હતું કે હું કોઈક જુવાનને આશીર્વાદ આપું તો એમનો કોઈક ધંધામાં સફળ થાય, પરીક્ષામાં પાસ થવું, એવા આશીર્વાદ આપું કે તને સાચા હૃદયનો પ્રેમ થાય, તો જ તને જીવતરની જે બારીકીઓ છે ને એ સમજાશે, તારી ધાર નીકળશે. પાત્ર મળી જાય તો સુખ થશે, ને પાત્ર ન મળે ને તો અનુભવ મળશે. જીવનમાં હોશિયારી આવશે, ત્યારે પરિપક્વતા આવશે. સાહેબ, તમે યુવાનીની વાત કરવા માટે મને બોલાવ્યો. હું તમને બહુ નિખાલસતાથી કહું, ડ્રાઇવિંગ લાઇસન્સમાં 18 વર્ષે થાય ને વોટિંગ કાર્ડ 18 વર્ષે બને ને એમ યુવાની નથી આવતી. પણ તમારા કોઈ હૃદયથી ગમતા વ્યક્તિને તમે સ્મશાનની અંદર અગ્નિ સંસ્કાર થતો હોય ને તમે ઊભા હો ને, એ ક્ષણે તમારામાં જે મેચ્યોરિટી આવે ને એનું નામ યુવાની. કડવા અનુભવ થાય ને દુઃખના અનુભવ થાય ને ત્યારે તમે ઘડાવો છો.
સંજોગોના હથોડા તો પડતા જ રહેશે, કાચ જેવા હશો તો તૂટી જશો, પણ પોલાદ જેવા હશો, સ્ટીલ જેવા હશો તો ઘડાઈ જશો. માતાજીના મંદિરે જાઓ, યાદ રાખજો, પગથિયા ઉપર આપણે ચપ્પલ મૂકશું અને અંદર જઈને મૂર્તિ સામે માથું મૂકશું. ત્યાં કોઈ ચામડું લઈને નહીં જાય, ચપ્પલ લઈને નહીં જાય, પગ પણ ન અડી જાય એનું ધ્યાન રાખશે. હાથ જોડીને માથું મૂકશે. જે મૂર્તિ શિલ્પીના ટાંકણા ખાઈ ખાઈને ઘડાઈ છે ને, ત્યાં લોકો મસ્તક મૂકે છે, પણ જે ખાલી ઘસાય છે ને એની માથે લોકો પગ મૂકે છે. તો ઘડાવાનું પસંદ કરજો. આકરી પરીક્ષા છે, પણ ઘડાશો તો લોકો માથું મૂકશે, ઘસાઈ જશો તો લોકો પગ મૂકીને હાલતા થઈ જશે. ઘડાજો. હીરાને પાસા પડે તો 1000 વર્ષ સુધી એમને લોકો મખમલની દાબડીમાં રાખે. ઘડાજો. ખૂબ વાતો કરી, મારો સમય પૂરો થયો. અમે બધાએ ક્યારના, હવે તો ભૂખ લાગી ગઈ હશે બધાને. અનેક અનેક વડીલો અને મિત્રો અહીં હાજર છે, તમારે એમનો લાભ લેવાનો છે. મારે પાછું વજુભાઈને ફોન કર્યો તો ખાસ જાપાનથી, ધવલને ખબર છે, પૂછજો. મેં કીધું ભાઈ આ સમયનું આયોજન કરવું પડે એમ છે, કારણ કે મારે અહીંથી પાછું કુવાડવા ને કુવાડવાથી અમદાવાદ. પણ મારે કોવિડ વખતે આ આયોજન બંધ રહ્યું હતું ત્યારે મને ફોન કર્યો હતો. મેં કીધું આ માતાજીની ઈચ્છા હોય ને, આ ચલો બુલાવા આયા હે, માને બુલાયા હે, તો હું મૂકીશ પ્રોગ્રામ, એવું નહીં કરું, હું આવી જઈશ, તમે મને કહો કેવી રીતે એડજસ્ટ કરવું છે. તો મને કે આપણે 8 તારીખ સવારે તમારું ગોઠવી દઈએ, એટલે તમારી નિરાત, તમે પછી છૂટા. એટલે બધાય પક્ષે એવું છે, વાતો તો ખૂટવાની નથી. આ મારી ગમતી વાતો છે. આ તો હજી તમે કહો તો આપણે સપ્તાહ બેસાડશું. મેં કે આપણે યુવા કથા કરશું. રામકથા તો થાય જ છે, ભાગવત કથા થાય છે, આપણે યુવા કથા કરશું. કોક દી એનો કંઈક લાભ કરશું. અમારા મંડપવાળા તો ઘરના છે, મંડપ બાંધી દે, આપણે બોલવા વાળો તો હું છું. મજાક કરું છું, ચિંતા કરતા નહીં. હાથ દી લગી તમને નહીં ત્રાસ આપું. આપણે આમાં એવું હોય કે આપણે 2 લીટર પાણીની બોટલ હોય ને, પણ ગ્લાસ 200 ml નો હોય. પછી હું એમ કહું હું તો 2 લીટરની બોટલ લઈને આવ્યો છું, એમ થોડું હાલે, ઠલવી જ નાખું તો ગ્લાસમાં ખાલી 200 ml જાય, બાકીનું નીચે જાય. એટલે આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો, છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. મહેફિલમાં બેસવા તો લાખો લોકો આવે, પણ ઊભા ક્યારે થવું ને એ સમજ હોવી જોઈએ. અમારે જુવાનીઓને આ શીખવાડવાનું છે, ક્યારે હાથ જોડીને નીકળવું એ શીખજો. તો મારા મિત્રો, ખૂબ મજા આવી મને. મારા હૃદયની કેટલીક લાગણીઓ વ્યક્ત કરી મેં તમારી સામે. યૌવનની પણ વાત કરી, આપણા વારસાની વાત કરી, તમારા મારા જીવનની વાત કરી. આમાંથી કંઈ પણ તમને સરસ લાગે એનો અમલમાં મૂકવાનો પ્રયાસ કરજો. આચરણમાં નહીં આવે ને ત્યાં લગી આ બધું નકામું છે. પુસ્તકોના કબાટો ભરવાથી જ્ઞાન નથી મળતું, પણ 5 પુસ્તકોના પાના ફેરવવાથી, ભલે લાઇબ્રેરી ના હોય, જ્ઞાન મળે છે જીવનનું. એમાં વસ્તુને અમલમાં મૂકજો, આચરણમાં મૂકજો, તો તમને આનંદ થશે. હું તો નીકળી જઈશ હમણાં, પણ આમાંથી 2 વાતનો ટકોરો તમને લાગી જશે તો સ્થિતિ છે, સમય છે, બદલાયા કરશે, મને ખબર છે. તો એ છેલ્લી એક વાત કરીને મારી વાતનું સમાપન કરું. નાનકડી એક પ્રસંગ કથા છે. ધીરુબેન પટેલ નામના ગુજરાતી સાહિત્યકાર હમણાં ગુજરી ગયા. મેં એમના ઉપર લેખ લખ્યો ને ત્યારે આ પ્રસંગ મૂકેલો. એમણે પોતાના સ્મરણો લખેલા છે. ધીરુબેન 97 વર્ષની ઉંમરે ગુજરી ગયા. ત્યારે એવા વડીલ હતા જે જુવાનોને પ્રેમ કરે. એ કહેતા કે હવે નવરાત્રિમાં ગીત અમે ગાતા, એ ગરબા ફરી ગયા. અમે નાના હતા ને જે ગરબા ગાઈને મોટા થયા, એ ગરબા કોઈ ગાતું નથી. તો હું બળાપા કાઢીને ઘરે બેઠી રહું એના કરતાં આજે અત્યારે વાગે છે એ સાંભળું મજા ન કરું. તો 5 જુવાનીઓ મને પાણીની બોટલે લઈ આવીને આપે છે, પણ હું બખાડા કાઢીને બળતરા નથી કરતી કે મને હવે ઉંમર થઈ ગઈ એટલે તમારે મોજ નથી કરવાની. આપણી કે મોજ કરવાની ઉંમર બંધ થઈ જાય ને એટલે આપણે બધાને બળતરા કરતા થઈ જાય છે કે આ હું કામ મજા કરે છે, આ હું કામ મજા કરે છે. તો એ ધીરુબેન એક પ્રસંગ લખ્યો છે કે હું નાની હતી, મુંબઈમાં રહેતા, સાંતાક્રુઝ. ત્યારે તો સાંતાક્રુઝમાં સ્ટ્રીટ લાઇટ નહોતી, એ જૂનું મુંબઈ, આઝાદી પહેલાં. તો ત્યાં હું ભણવા માટે સ્કૂલે જતી, એનો સ્ટેશનનો ટ્રેનનો પાસ હતો. તો અમારા ઘરે અમારા મા એવા કે રાતના ફૂલ આવ્યા હોય ને તો રાતના ઉઠાડીને દીકરીને લઈ જાય, જો બેટા ફૂલ આવ્યા આપણા કુંડામાં. સવારે ખરી પડી પહેલાં રાતના જોઈ લે. ફૂલ બતાવવા માટે જગાડે એવી માં. અને કે બાપ એવા કે જે પ્રેમથી બોલાવે, માનથી બોલાવે, ફરવા લઈ જાય, નવું નવું જ્ઞાન દેવા લઈ જાય. એટલે ઘરમાં તો સુખી. એક દિવસે પાસ કઢાવવાના પપ્પાએ પૈસા આપેલા, અને પૈસા પાછી લઈને પાસ લઈને હું આવી
ત્યારે પપ્પાએ જોઈને કીધું કે ગણ્યાતા પૈસા પાછા આવ્યા ત્યારે હાથમાં? તો કે ના બાપુજી. તો કે 5 રૂપિયા વધારે છે. એ જમાનાના 5 રૂપિયા એટલે આજના 5000 રૂપિયા થયા. આ હું વાત કરું છું આજથી 80 વર્ષ પહેલા. 5 રૂપિયા વધારે છે. એટલે ધીરુબેન, એટલે ત્યારે તો નાનકડી બાળકી, એણે એમ કીધું કાલે પપ્પા સ્ટેશને જઈશ ને પાછી સ્કૂલે જવા માટે, ત્યારે હું અહીંયા ઓફિસે પાછા આપી દઈશ 5 રૂપિયા. એટલે કે પપ્પા કોઈ દિવસ મને લાડ કરે, વાલ કરે, પપ્પા કવડાકીથી બોલે નહીં. તે દિવસે પપ્પાનો અવાજ ફરી ગયો અને પપ્પાએ કીધું તુકારે બોલાવવામાંથી તમે ઉપર બોલાવ્યા. એટલે ખબર પડી કે મીટર ફરી ગયું કે અત્યારે ચપ્પલ પહેરો, પાછા જાઓ અને બારી ઉપર જઈને પૈસા આપો. એટલે કઈ ચર્ચા તો થાય નહીં. પપ્પાએ કોઈ દિવસ આવો ઠપકો આપ્યો નહોતો. તરત ચપ્પલ પહેરી લીધા. 5 રૂપિયા હાથમાં લઈને કે હું ગઈ ને અંદર મુંજારો થાય, અંધારું થવા માંડ્યું હતું. નાની છોકરી એકલી એકલી જવાની આવી, અંધારામાં ટેવ નહીં. તોય જેમ તેમ કરીને ગઈ. ક્લાર્કને 5 રૂપિયા આપ્યા. ધીરુબેને લખ્યું છે કે સૂર્યોદય થઈ ગયો હોય ને મધરાતને એવું એનું ચહેરો હસું હસું થઈ ગયું. 5 રૂપિયા પાછા આપ્યા તો ભૂલથી આવી ગયા હતા. પછી દોડતી દોડતી પાછી આવી ઘરે. પપ્પા ઓટલે ઊભા હતા રાહ જોઈને. દીકરીને મોકલી તો દીધી હતી એકલી, પણ બાપને ચિંતા થતી હતી. બાપ ઓટલે ઊભો હતો, ઘરમાં અંદર નહોતો ગયો. જેવી આવી એટલે પપ્પા કે હાલ જમી લઈએ. એટલે હવે એ કે મને ગુસ્સો ચડ્યો કે નાનકડી છોકરીને તમે અત્યારે પાછી ચલાવીને સ્ટેશને મોકલો છો, 5 રૂપિયા દેવા. હું કઈ ખાઈ જવાની હતી 5 રૂપિયા? સવારે ન આપી દે? એટલે મેં કીધું નથી ખાવું. એટલે પપ્પા સમજી ગયા છોકરી ચીડાઈ ગઈ છે. એટલે ગુસ્સો કરવાને બદલે પપ્પાએ માથે હાથ ફેરવીને કીધું હાલ આપણે હિંચકા ખાય. ખાવાનું નથી ખાવું, કાંઈ વાંધો નહીં, હિંચકે બેસીને હિંચકા ખાય. એટલે હું મોઢું ચડાવીને બેઠી ગઈ. મોઢું ચડાવીને બેઠી એટલે પપ્પા કે ન ગમ્યું તને? મેં તને પાછી મોકલી. તો કે હા પપ્પા. કેમ ન ગમ્યું? તો કે આ 5 રૂપિયા હું તો રાખવાની નહોતી, સવારે આપી દીધા હોત તો ન ચાલે. એટલે કે મારા પપ્પાએ એમ કીધું કે હા બેટા, સવારે આપી દીધા હોત તોય ચાલે. પણ એક ગરીબ માણસ છે ને, એ જ્યારે એની સિલક મેળવત ને કાઉન્ટર બંધ કરતી વખતે, ત્યારે એને આજની રાત નિંદર ન આવત, કારણ કે એના મહિનાના પગાર જેટલા પૈસા છે. એ ગરીબ માણસને એક રાતનો ઉજાગરો ન થાય ને, અને તને ટેવ પડે કે અણહકનો રૂપિયો આપણી પાસે 5 સેકન્ડ પણ વધારે રખાય નહીં. આ 2 વાત માટે મેં તને ધક્કો ખવડાવ્યો. ચિંતા તો મને થતી હતી છોકરીને પહેલી વાર આટલી અંધારામાં એકલી મોકલી છે સ્ટેશન લગી. પણ કોઈ ગરીબના ઉજાગરાનું કારણ આપણે બનીએ નહીં, અને કોઈના અણહકના પૈસા આપણી પાસે આવ્યા હોય તો આપણી પાસે સંઘરીએ નહીં. આ 2 પાઠ તને આપું છું. વારસો બીજો કંઈ ન મળે તો આ યાદ રાખીશ તો જિંદગી તરી જશે. અને ધીરુભાઈના પ્રસંગ લખીને એવું લખ્યું. મેં કીધું 97 વર્ષે ગુજરી ગયા, એમણે પ્રસંગ લખીને લખ્યું કે આનાથી મોટો કોઈ પાઠ હું PhD થઈ હોવા છતાં મને ભણવામાં કોઈએ શીખવાડ્યો નથી, જે બાપે મને એ દિવસે દીકરીને શીખવાડી દીધું. તો મારા યુવાન મિત્રો, મારે આ પણ તમને કહેવું છે કે જીવનમાં પ્રેમ, પરાક્રમ, પરિશ્રમ બધું કરજો, પણ એવું ખોટું ન કરતા કે કોઈની હાય તમને લાગી જાય. કોઈ દિન દુખી દર્દી ગરીબ હોય એ માણસની સાથે ચીટિંગ થઈ જાય. કોઈની સાથે તમે પ્રેમ કરો, મોહબ્બત કરો, પણ ખોટું બોલીને છેતરપિંડી કરીને કોઈની સાથે વિશ્વાસનો ભરોસાનો ભંગ થઈ જાય એવું વર્તન ન કરતા. આ મારે તમારી પાસેથી માગવું છે. આટલું તમે રાખજો. કરિયર તમારી રાહ જોવે છે, આવતીકાલ તમારી રાહ જોવે છે. કેટલા ઓપ્શન છે. પાણીની પરબ બની હોય એમ જ્ઞાનની પરબો છે. એન્સાયક્લોપીડિયા કબાટ ભરીને પુસ્તકો આવતા તમારા મોબાઈલમાં ઘૂસી ગયા. અત્યારે મફત સૂર્યમાળાના પોસ્ટર તમારે લેવા પડતા. આજે સૂર્યમાળાના ભારતના નકશા તમે લાઈવ જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂમાં. આખો સ્કાય વ્યૂ જોઈ શકો છો આકાશની સૂર્યમાળાનો તમારા મોબાઈલમાં. એ યુગ આવી ગયો છે. તમારે જ્ઞાન સમૃદ્ધ થવાનું છે. નોલેજનો પાવર સમજજો. જ્ઞાન છે ને, આ 21મી સદી છે મારા મિત્રો. આ જતા જતા કહી દઉં છું તમને, 19મી સદી સુધી મસલ પાવર ચાલતો, તલવાર હતી ને તાકાત હતી જીતતા. 20મી સદીમાં મની પાવર આવ્યો. પૈસાવાળા લોકો મસલવાળાને નોકરીએ રાખવા માંડ્યા, બોડીગાર્ડ રાખે, પાસ ફાડવા માટે પેલા કાળા કપડાવાળા રાખે. અને પછી છેલ્લો જે આવ્યો છે ને, એ માઇન્ડ પાવર છે. હવે જ માઇન્ડ પાવરનો જમાનો છે. ઇલન મસ્ક એક ઇલેક્ટ્રોનિક કાર બનાવે ને એક રોકેટ બનાવે ને અબજપતિ થઈ જાય, માઇન્ડ પાવર ના જોડે. બ્રેઇનની દુનિયા એવી છે. એટલે નોલેજ નવું મેળવવામાં પાછા ન પડતા. વાંચન વધારજો, RTI રાખજો જીવનમાં, રીડિંગ, થિંકિંગ અને ઇનોવેશન. વાંચો, વિચારો અને નવું સર્જન કરો. RTI. ખૂબ મજા આવી. તમે બધાએ ભાવથી મને બોલાવ્યો
આટલા પ્રેમથી મને સાંભળો. બધા વડીલો, માતાઓ, બહેનો, જુવાન મિત્રો, સખા સખીઓ, જે બધા અલગ અલગ ઉંમરના છે, બાળકો, તમામનો હાથ જોડીને વંદન કરું છું. બોલો ઉમિયા માત કી. મારું નામ આવે ને ભેગું છેલ્લે, જય તો આવે જ ને. રાષ્ટ્રગીત ગાવ તોય આવે, જય સિયારામ કયો તોય આવે, ઉમિયા માતની જય પોતકારો તોય આવે, જય માતાજી કયો તોય આવે. બરોબર? એટલે જય શ્રી કૃષ્ણ કયો તોય આવે. આપણું આ નામ મા બાપ એવું સરસ ગોઠ્યું છે ને કે એનાથી પૂરું થાય. જો કર્યું જ તમે પૂરું. ધન્યવાદ.